નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જય ડોબરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું જીપીએસસી ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ વેબ સંકુલ પર હાર્દિક સ્વાગત કરું છું. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાષ્ટ્રીય વિશેષની અંદર જે પણ અગત્યના મુદ્દાઓ આવે છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલો એની અંદર મુદ્દો આવે છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રગતિ મેદાન ખાતે, પ્રગતિ મેદાન જે દિલ્હી ખાતે આવેલું છે ત્યાં ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર સંકુલનું ઉદ્ઘાટન કરેલું હતું. ઓકે, ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર, અને એનું નામ રાખવામાં આવેલું હતું ભારત મંડપમ. એનું નામ શું રાખવામાં આવેલું હતું? ભારત મંડપમ. એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. ભાઈ, હવે જો કે આ સુધારેલું જે સંકુલ છે, આ સુધારેલ ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન સંકુલને પ્રગતિ મેદાન સંકુલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એનું હવેથી નામ રાખવામાં આવશે ભારત મંડપમ. ઓકે, ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ સેન્ટર છે એનું નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, ભારત મંડપમ રાખવામાં આવેલું છે. ભાઈ, અને આ જે સેન્ટર બનેલું છે એ સેન્ટરનો હેતુ શું હશે? બીજો કોઈ હેતુ નથી ભાઈ. આપણા દેશના જે અલગ અલગ સાંસ્કૃતિક વારસાગત કાર્યક્રમો હોય એ કાર્યક્રમો દરમિયાન જે અલગ અલગ પ્રદર્શનનું આયોજન કરવાનું હોય એ પ્રદર્શન માટે આ સેન્ટર ઉપયોગમાં લેવાશે. આ જેનો હેતુ છે. બીજી એક બાબત એમાં ધ્યાનમાં રાખવાની છે કે આ જે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ સેન્ટર છે એ કોમ્પ્લેક્સમાં આગામી સપ્ટેમ્બર 2023માં યોજાનાર G20 નેતાઓની બેઠકનું આયોજન પણ થવાનું છે. આ ઉપરાંત એની અંદર કે એક રીતે આ જે સેન્ટર છે એ ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન એના હેઠળ કાર્ય કરવાનું છે. અને ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન છે એ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ભારત સરકારની એક નોડલ એજન્સી છે, જે પ્રગતિ મેદાન સંકુલ છે એની માલિકી પણ ધરાવે છે અને એના દ્વારા જેનું સંચાલન થવાનું છે. તો અહીંયા આપણે બે પ્રશ્નો ધ્યાનમાં રાખવાના છે કે આ ભારત મંડપમ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર છે એનું લોકાર્પણ કઈ જગ્યાએ થયું? તો પ્રગતિ મેદાન ખાતે નવી દિલ્હીમાં. બીજું કે એનું સંચાલન કોણ કરવાનું છે? તો એનું સંચાલન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન, જે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરવાનું છે. બરાબર. અને આમ જોવા જાઓ ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન છે એ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. બસ એટલી જ માહિતી આપણે એમાં ધ્યાનમાં રાખવાની છે. આ સિવાય હવે એની પછી જે નેક્સ્ટ ટોપિક છે એમાં આવીએ તો અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2023નું તાજેતરમાં ઉદ્ઘાટન થયેલું. અને આ ઉદ્ઘાટન દરમિયાન ભારત સરકારે એક નવી એપ્લિકેશન પણ લોન્ચ કરેલી હતી, ઉલ્લાસ. કઈ એપ્લિકેશન? ઉલ્લાસ. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમની મોબાઈલ એપ્લિકેશન છે એ પણ લોન્ચ કરવામાં આવેલી હતી. તાજેતરમાં જ આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગુ પડી એની ચાલુ વર્ષે આપણે ત્રીજી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. કેટલામી વર્ષગાંઠ? ત્રીજી. અને એ નિમિત્તે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં જ જે આ ભારત મંડપમ સામેના પેજ ઉપર આવેલું હતું અહીંયા, એ ભારત મંડપમ ખાતે જ આ અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2023નું ઉદ્ઘાટન થયેલું. અને આ ઉપરાંત આ જ કાર્યક્રમ દરમિયાન આપણે ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમની મોબાઈલ એપ્લિકેશન છે એ પણ લોન્ચ કરેલી હતી. ભાઈ, હવે આની અંદર અગત્યની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ છે એનો હેતુ વિદ્યાર્થી મિત્રો આપણા દેશની અંદર શૈક્ષણિક જાગૃતતા વધારીને તમામ સ્તર ઉપર શિક્ષણના સ્તરમાં વધારો કરવાનો છે. તમામ સ્તર ઉપર શિક્ષણ છે એની માત્રામાં વધારો કરવાનો છે. પછી એ કોઈ પણ શિક્ષણ હોઈ શકે, પ્રૌઢ શિક્ષણ પણ હોઈ શકે. બરાબર, તમામ પ્રકારનું એજ્યુકેશન એમાં આવી જાય. અને એટલા માટે જ આ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનનો લોગો પણ રાખવામાં આવેલો છે જન જન સાક્ષર. શું લોગો રાખવામાં આવેલો છે? જન જન સાક્ષર છે એ આનો લોગો રાખેલો છે. અને આ જે ઉલ્લાસ એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો એ એક રીતે એનું આપણે પૂરું નામ છે એ યાદ રાખવાનું છે. અને ઉલ્લાસ એપ્લિકેશનનું પૂરું નામ વિદ્યાર્થી મિત્રો થાય છે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આ પૂરું નામ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આપણે પૂછાવાની પૂરેપૂરી સંભાવના. તો પૂરું નામ આવે છે યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ, L for lifelong, L for learning for all
ઇન સોસાયટી આ એપ્લિકેશનનું મુખ્ય નામ થશે. અને વિદ્યાર્થી મિત્રો આ જે એપ્લિકેશન છે એ યુઝર ફ્રેન્ડલી ઇન્ટરેક્ટિવ એપ છે જે એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ ઉપર પણ અવેલેબલ થશે. અને એનો મૂળભૂત હેતુ છે જન સાક્ષરતાને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી. આની પહેલાં આપણે NCERT છે એના દ્વારા દીક્ષા નામનું પોર્ટલ પણ લોન્ચ થયેલું હતું અને દીક્ષા પોર્ટલ દ્વારા પણ બરાબર દીક્ષા પોર્ટલનો ગેટવે છે એ પણ તમને ઉલ્લાસ એપ્લિકેશન સુધી લઈ જઈ શકે છે. ઉલ્લાસ એપ્લિકેશનનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો લાભાર્થી અને સ્વયંસેવકોની નોંધણી સ્વનોંધણી દ્વારા અથવા તો સર્વેયર દ્વારા એની અંદર તમે નોંધણી કરાવી શકો છો. અને એને હેતુ છે મુખ્ય મૂળભૂત શિક્ષણનો વ્યાપ વધારવાનો અને આપણા દેશના નાગરિકોને સશક્તિકરણ કરવાનો. બાકી એમાં બીજું કોઈ ખાસ બાબત યાદ રાખવાની નથી થતી. એની પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક એ આવે છે કે એશિયામાં પ્રથમ વખત બેંગલુરુ ખાતે વર્લ્ડ કોફી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને 28 સપ્ટેમ્બર 2023 દરમિયાન એનું આયોજન થવાનું છે ને થઈ પણ ગયું. ઓકે, આજે હું રેકોર્ડિંગ એ જ તારીખે કરું છું. તો 28 સપ્ટેમ્બર 2023ના રોજ વર્લ્ડ કોફી કોન્ફરન્સનું આયોજન છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. કઈ જગ્યાએ થવાનું છે? બેંગલુરુ ખાતે. અને એશિયાની અંદર આ પહેલી વખત આ પ્રમાણે આયોજન થવાનું છે અને દુનિયાની આ એક રીતે મીન્સ કે આ વર્લ્ડ કોફી કોન્ફરન્સની આ 5મી આવૃત્તિ છે અને પહેલી વખત ભારતની અંદર એશિયાની અંદર પહેલી વખત ભારતમાં ને એમાંય પહેલી વખત બેંગલુરુ ખાતે થવા જઈ રહી છે. હવે કોફી આ ઇવેન્ટનું આયોજન કોણે કરેલું છે? તો આ ઇવેન્ટનું આયોજન છે કોફી બોર્ડ જે કેન્દ્રીય અને વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે એ, અને સાથે બીજી એક સંસ્થા ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશન. કોફી બોર્ડ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને સાથે ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશન, આ 3 દ્વારા એનું આયોજન થયેલું હતું. અને આ જે વર્લ્ડ કોફી કોન્ફરન્સનું આયોજન થયું એની થીમ હતી સસ્ટેનેબિલિટી થ્રુ સર્ક્યુલર ઇકોનોમી એન્ડ રીજનરેટિવ એગ્રીકલ્ચર. સસ્ટેનેબિલિટી થ્રુ સર્ક્યુલર ઇકોનોમી એન્ડ રીજનરેટિવ એગ્રીકલ્ચર, ચક્રીય અર્થવ્યવસ્થા અને પુનર્જીવિત કૃષિ દ્વારા ટકાઉપણું હાંસલ કરવું એ આની થીમ હતી. હવે વિદ્યાર્થી મિત્રો કોફી માટે એક વ્યક્તિને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવેલો છે. ટેનિસ ખેલાડી રોહન બોપન્ના છે એ આપણા દેશની અંદર આ કોન્ફરન્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયેલા છે. વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ કોફી કોન્ફરન્સની અગાઉ પહેલી આવૃત્તિ વર્ષ 2001માં થયેલી હતી. સામાન્ય રીતે આનું આયોજન 5-5, 6-6 વર્ષે થતું હોય છે. તો પહેલું આયોજન લંડન ખાતે, બીજું બ્રાઝિલ, ત્રીજું ગ્વાટેમાલા, ચોથું ઇથોપિયા અને 5મું ભારત. અને ભારતમાં કઈ જગ્યાએ? બેંગલુરુ ખાતે. અને વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશન છે એનું મુખ્યાલય પણ વિદ્યાર્થી મિત્રો લંડન ખાતે જ આવેલું છે. ઓકે, જે હકીકતમાં એક આંતર સરકારી સંસ્થા છે અને દુનિયાની અંદર કોફીના ઉત્પાદનમાં 93% અને વિશ્વના વપરાશમાં 63% જેટલું યોગદાન આ ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશન આપે છે. હવે આપણા દેશની અંદર પણ વિદ્યાર્થી મિત્રો કોફીનું બરોબર મોટા પાયે વાવેતર થાય છે અને ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશન છે ભાઈ બરોબર વર્લ્ડ કોફી ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશન, ભારત એનું મેમ્બર સદસ્ય છે. અને બીજા નંબરમાં આપણે આંતરરાષ્ટ્રીય કોફી દિવસનું આયોજન દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ કરતા હોઈએ છીએ, ગાંધી જયંતિના આગલા દિવસે. આ સિવાય ભારતની અંદર 2 પ્રકારની કોફી મોટા પાયે ઉગાડવામાં આવે છે. એમાં એક છે કોફી અરેબિકા અને બીજું છે કોફી કેનેફોરા એટલે કે રોબસ્ટા. અને આ પરીક્ષાની અંદર ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. કોફી અરેબિકા અને કોફી કેનેફોરા એટલે કે રોબસ્ટા આ બંને આપણા દેશની અંદર મોટા પાયે ઉગાડવામાં આવતી કોફીની જાત છે. કોફી ઉત્પાદન માટેની પરિસ્થિતિ શું હોવી જોઈએ અને એને ભારતમાં કઈ કઈ જગ્યાએ ઉગાડવામાં આવે છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણને એક રીતે આબોહવા અથવા તો ભૂગોળના પ્રશ્ન તરીકે પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો કોફી છે એ સામાન્ય રીતે ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. કોફી છે એને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે. તો આવી આબોહવા તો એવી જ જગ્યાએ હોય કે જ્યાં દરિયા કિનારો લાગુ પડતો હોય અને વિષુવવૃત્તની નજીક હોય. વિષુવવૃત્તની નજીક હોય કારણ કે ત્યાં ગરમ આબોહવા હોય અને સાથે નજીકમાં દરિયા કિનારો હોય તો ત્યાં ભેજવાળા પવનો હોય. તો ભેજવાળી અને ગરમ આબોહવા એને વધારે માફક આવે છે. તાપમાન 15 થી 28 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે, વરસાદ 150 થી 250 સેન્ટીમીટર અને સામાન્ય રીતે નિકાલવાળી ચીકણી માટી જેમાં હ્યુમસ, આયરન અને કેલ્શિયમ જેવા ખનિજોનો ભંડાર હોય એવી જગ્યાએ કોફી છે એનું ઉત્પાદન આદર્શ રીતે થાય એવું ગણવામાં આવે છે. અને સામાન્ય રીતે કોફી છે એને છાયાદાર વૃક્ષોની નીચે ઉગાડવામાં આવે છે અને દરિયાઈ સપાટીથી 600 થી
100 મીટરની ઊંચાઈ પર પહાડી ઢોળા પર કોફીને ઉગાડવામાં આવે છે, કારણ કે ઊંચાઈ ઉપર જ તાપમાન એટલું થોડુંક ડાઉન હશે, કારણ કે જેટલું નીચે હશે અને વિષુવવૃત્તની નજીક હશે, મીન્સ કે પહાડની નીચેનો વિસ્તાર અને વિષુવવૃત્તની નજીક, તો ત્યાં તાપમાન વધારે હશે, પણ જો ઊંચાઈ ઉપર જશે તો તાપમાન થોડુંક ઓછું હશે. હવે ભારતમાં કોફી કઈ જગ્યાએ ઉગે છે? તો આ પ્રકારની આબોહવા વિદ્યાર્થી મિત્રો ઓબ્વિયસ છે કે આપણે દક્ષિણ ભારત પ્રોવાઈડ કરશે. ઓકે, તો કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, જેમાંથી કર્ણાટકની અંદર કુલ ઉત્પાદન આપણા દેશનું જેટલું પણ ઉત્પાદન થાય છે એમાં 70% ઉત્પાદન કર્ણાટક કરે છે. તો આપણા દેશની અંદર દક્ષિણ ભારતની અંદર તેલંગાણાને બાદ કરતા કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના બદલે ઓડિશા, બરોબર, એ આપણા દેશમાં કોફી ઉત્પાદન કરતા અગત્યના રાજ્યો છે. અને કર્ણાટક કુલ ઉત્પાદનના 70%થી પણ વધુ ઉત્પાદન આપણા દેશનું કરે છે ભાઈ. એની પછી નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તો તમિલનાડુના આદિચનાલુરમાં સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવશે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે કેન્દ્રીય બજેટ 2020-21ના વર્ષમાં આપણા કેન્દ્ર સરકારે નક્કી કરેલું હતું કે આપણા દેશની અંદર 5 સ્થળો છે, એ 5 સ્થળોએ આપણે અગત્યના, બરોબર, સંગ્રહાલય બનાવશું. અને કેન્દ્રીય બજેટ 2020-21માં જાહેર કરેલ 5 સ્થળોમાંથી એક જગ્યા હતી, બરોબર, આ તમિલનાડુનું આદિચનાલુર, બરોબર, તમિલનાડુનું આદિચનાલુર. તો અહીંયા તમિલનાડુના આદિચનાલુરની અંદર અત્યારે એક રીતે સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવેલી છે. હવે આમાં આપણા ગુજરાતની પણ જગ્યા આવતી. હવે જો આમાં કઈ કઈ આવે છે તો આપણા જે પૌરાણિક સ્થાન આવે છે, બરોબર, ખાસ કરીને સિંધુ સભ્યતા વખતના ને એનાથી પણ જૂના, તો રાખીગઢી હરિયાણા ખાતે સંગ્રહાલય બનવાનું છે, પછી હસ્તિનાપુર ઉત્તર પ્રદેશમાં, પછી ગુજરાતના ધોળાવીરા ખાતે અને આસામમાં શિવસાગર ખાતે આવા અગત્યના આપણા દેશની અંદર સંગ્રહાલય બનવાના છે ભાઈ. અને આ સંગ્રહાલય વિદ્યાર્થી મિત્રો આપણને જોડકામાં પૂછી શકે છે. અત્યારે ચર્ચામાં છે આદિચનાલુર, કઈ જગ્યાએ? તમિલનાડુમાં. આદિચનાલુર છે એ વિદ્યાર્થી મિત્રો લોહ યુગનું દફન થયેલું સ્થળ છે, જે તમિલનાડુની અંદર થુથીકુડી જિલ્લામાં આવેલું છે ભાઈ. અને એક રીતે આ થુથીકુડી જિલ્લાની અંદર આ જે સ્થાન આવેલું છે આદિચનાલુર, એ થમીરાબારા નદીના કિનારે આવેલું છે. અને એક રીતે આપણા દેશની મેગાલિથિક સંસ્કૃતિ છે એને દર્શાવવા માટેનું અગત્યનું સ્થળ છે. હવે આ જગ્યાએથી આપણને ઈસવીસન પૂર્વે 467ની વિવિધ વસ્તુઓ અને ઈસવીસન પૂર્વે 665માં બાજરી અને ડાંગર જેવા ખાદ્ય પદાર્થોના અવશેષો મળી આવેલા હતા. અને કોરકાઈ સંગમ સાહિત્યમાં ઉલ્લેખિત પ્રાચીન બંદર અને આદિચનાલુરની નજીકમાં આવેલું એક અગત્યનું સ્થાન હતું. તો અત્યારે આપણે આ તમિલનાડુનું આદિચનાલુર છે એ આપણે યાદ રાખવાનું થશે. હવે એની પછી નેક્સ્ટ ટોપિક આવે છે કે ભારત દ્વારા પરંપરાગત દવાની સારવાર મેળવવા માંગતા વિદેશી નાગરિકો માટે આયુષ વિઝા છે એનું અનાવરણ કરવામાં આવેલું હતું. તો હવે એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં આયુષ પ્રણાલીઓ એટલે કે ભારતીય દવાઓ જેવી કે ઉપચારાત્મક સંભાળ, સુખાકારી અને યોગા હેઠળ સારવાર માટે વિદેશી નાગરિકો માટે નવા આયુષ વિઝાની રજૂઆત કરવામાં આવેલી હતી ભાઈ. હવે આના અંતર્ગત ભારતની અંદર પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આયુષ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આયુષ છે એનું પૂરું નામ આપણે પહેલા વાત કરી લઈએ. તો આયુષ ભારતનું એક મંત્રાલય છે જેનું પૂરું નામ અલગ અલગ પદ્ધતિઓના આધારે બનેલું છે. એ ફોર આયુર્વેદ, વાય ફોર યોગ અને નેચરોપેથી, વાયમાં ખાલી યોગ ને, યોગ અને નેચરોપેથી. યુ આવશે યુનાની માટે, એસ આવશે સિદ્ધા અને એચ આવશે હોમિયોપેથી. આમાંથી આયુર્વેદ, યોગ, નેચરોપેથી, સિદ્ધા આ ત્રણેય વસ્તુ ભારતની છે. યુનાની છે એ ફારસમાંથી આવી છે, ગલ્ફ કન્ટ્રીઝની આજુબાજુના વિસ્તારમાંથી. અને હોમિયોપેથી છે એ જર્મનીમાંથી આવેલું છે. હવે આમાંથી જે પદ્ધતિ ભારતની છે, જેમ કે આયુર્વેદ, યોગ, નેચરોપેથી અને સિદ્ધા, તો આવી જે પદ્ધતિઓ છે જે ભારતની અંદર મોટા પાયે ફેમસ છે,
તો એના માટે ભારતની અંદર વિદેશી લોકો સારવાર માટે આવી શકે એના માટે આ આયુષ વિઝાનું પ્રપોઝલ મૂકવામાં આવેલું હતું ભાઈ. અને આમાં ઓલરેડી આપણે એપ્રિલ 2022ના વર્ષમાં ગુજરાતના ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું પણ આયોજન થયેલું અને ત્યાં જ આપણા વડાપ્રધાન શ્રી છે એમણે આયુષ વિઝાની જાહેરાત કરેલી હતી. અને આનાથી આપણા દેશની અંદર શું થશે કે ભાઈ મેડિકલ વેલ્યુ ટ્રાવેલને મીન્સ કે પ્રોત્સાહન મળશે અને આપણા ભારતીય પરંપરાગત દવાને વૈશ્વિક સ્તરે વેચવા માટેની એક તક ઊભી થશે. હવે જુઓ કે ભારત છે એણે ઓલરેડી આયુષ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના આયુષ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વર્તમાનમાં ભારતને વૈશ્વિક તબીબી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ઓલરેડી એક પોર્ટલ પણ લોન્ચ કરેલું છે અને પોર્ટલ છે વન સ્ટોપ હીલ ઇન્ડિયા. કયું આવશે ભાઈ? વન સ્ટોપ હીલ ઇન્ડિયા. આ પોર્ટલ આયુષ મંત્રાલય અને આપણું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ચલાવે છે, જેનો મુખ્ય હેતુ એ જ છે કે ભારતની અંદર વિદેશી લોકો વિવિધ પ્રકારની તબીબી સારવાર માટે આવે અને આપણા દેશની અંદર તબીબી સારવાર માટેનું પ્રવાસન ક્ષેત્ર છે એનો ડેવલપમેન્ટ થાય. ઓકે, તો આયુષ મંત્રાલય હાલમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે આયુષ સારવાર પદ્ધતિને પ્રોત્સાહન આપી રહ્યું છે, એમાં કોઈ શંકા નથી અને આના માટે ઘણા બધા કાર્યો પણ થઈ રહ્યા છે. બરોબર, પણ અહીંયા આપણે ખાલી એક આયુષ વિઝા નામનો એક ટોપિક નાનો અમથો કામનો હતો ભાઈ. બરોબર, અને એમાં જો કે અગત્યની બાબત એ હતી બરોબર કે ભાઈ ભારત છે એ મીન્સ કે આપણને પ્રશ્ન એવો પૂછશે કે ભાઈ વિદેશી લોકો ભારતમાં પરંપરાગત સારવારનો લાભ લઈ શકે તેના માટે ભારત કયા પ્રકારના વિઝાની વિશે વિચારી રહ્યું છે? તો આયુષ વિઝા. શાના વિશે ભાઈ? આયુષ વિઝા, જેનો મુખ્ય હેતુ વિદેશી લોકો ભારતની પરંપરાગત તબીબી સારવાર પદ્ધતિનો ભારતમાં આવીને લાભ ઉઠાવે. બીજી બાબત કે આના માટે ભારતનું આયુષ મંત્રાલય અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કયું પોર્ટલ વિકસાવેલું છે? તો વન સ્ટોપ હીલ પોર્ટલ. કયું આવશે ભાઈ? વન સ્ટોપ હીલ પોર્ટલ છે એ વિકસાવેલું છે. યાદ રાખજો, વન સ્ટોપ હીલ ઇન ઇન્ડિયા, વન સ્ટોપ હીલ ઇન ઇન્ડિયા પોર્ટલ વિકસાવેલું છે. એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. તો હવે વિદેશી લોકોને ભારતમાં સારવાર લઈ લીધી છે તો હવે વિદેશી લોકો ભારતમાં શિક્ષણનો પણ લાભ ઉઠાવે, કારણ કે દર વખતે કે આપણે કેનેડા જવા જરૂરી નથી હોતું ભાઈ, કે આપણે કેનેડા જવું. ઘણી વખત વિદેશના લોકો ભારતમાં પણ ઘણી બધી વસ્તુ ભણવા આવે છે, તો એ વિદેશી લોકો ભારતની અંદર ભણી શકે, અભ્યાસનો લાભ ઉઠાવી શકે એના માટે સ્ટડી ઇન ઇન્ડિયા પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. બરોબર, કયું પોર્ટલ? સ્ટડી ઇન ઇન્ડિયા પોર્ટલ. તો તાજેતરમાં જે સ્ટડી ઇન ઇન્ડિયા પોર્ટલ છે એ આપણા વિદેશ મંત્રી બરોબર જયશંકર અને આપણા શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આ બંને સાથે મળીને સ્ટડી ઇન ઇન્ડિયા પોર્ટલ લોન્ચ કરેલું હતું, જેનો મુખ્ય હેતુ એ છે કે વિદેશી લોકોને ભારતમાં અપ્લાય કરવું હોય એજ્યુકેશન માટે તો આ સ્ટડી ઇન ઇન્ડિયા પોર્ટલની મદદથી એ લોકો અપ્લાય કરી શકે છે ભાઈ. અને સ્ટડી ઇન ઇન્ડિયા પોર્ટલ છે એના અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ, અનુસ્નાતક, ડોક્ટરેટ સ્તરના કાર્યક્રમો, યોગ, આયુર્વેદ, શાસ્ત્રીય કલા વગેરે જેવા ભારતીય જ્ઞાન પ્રણાલીના અભ્યાસને આવરી લેતા શૈક્ષણિક કાર્યક્રમોની માહિતી પણ આપવામાં આવે છે. સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમ છે વિદ્યાર્થી મિત્રો એ 2018માં શરૂ થયેલો હતો અને એ કાર્યક્રમ ભારતના શિક્ષણ મંત્રાલયનો કાર્યક્રમ છે, જે એક રીતે બરોબર નેજા હેઠળનો કેન્દ્ર સરકારનો મુખ્ય કાર્યક્રમ છે. યાદ રાખજો, સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમ છે કયા વર્ષે શરૂ થયો? 2018માં. અને કયા મંત્રાલયનો ભાગ છે ભાઈ? શિક્ષણ મંત્રાલયનો આ મીન્સ કે એક ભાગ છે ભાઈ. પછી એની અંદર બીજું કંઈ ખાસ કામનું નથી રહેતું ભાઈ. હવે એની પછી નેક્સ્ટ ટોપિક આવે છે કે આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશ્ચિમ બંગાળની તાજેતરમાં બીજી વખત મુલાકાત લીધેલી હતી. એમના કાર્યકાળમાં બીજી મુલાકાત હતી, પણ મુલાકાત તો કેટલામી હતી નહીં પૂછે, પણ હા અહીંયા અગત્યની બાબત એ હતી ભાઈ કે એમણે પશ્ચિમ બંગાળની અંદર માય બંગાળ વ્યસન મુક્ત બંગાળ અભિયાન શરૂ કરેલું હતું. ઓબ્વિયસ છે આ અભિયાન કઈ મોદી સાહેબ થોડું શરૂ કરી શકે, કારણ કે ત્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. ઓકે, તો બંગાળનું કલ્યાણ થઈ જાય એવું કરવાથી. તો એટલા માટે રાષ્ટ્રપતિશ્રી જે નિરપેક્ષ હોય તો એમણે માય બંગાળ વ્યસન મુક્ત બંગાળ અભિયાન છે એ શરૂ કરેલું હતું. અને આ સાથે ભારતની અંદર એક અગત્યનું ડિફેન્સ માટેનું જહાજ INS વિંધ્યાગીરી એને પણ લોન્ચ કરેલું હતું. કયું જહાજ? INS વિંધ્યાગીરી છે એને પણ લોન્ચ કરેલું હતું. એનું કારણ છે ભાઈ, કારણ કે INS વિંધ્યાગીરી છે એને બનાવ્યું છે આપણી ભારત સરકારની એક કંપનીએ, જેનું નામ છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ.
અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ છે એ કોલકાતા ખાતે આવેલી છે અને એ ભારત સરકારની મિની રત્ન કંપની છે. કેવી છે ભાઈ? મિની રત્ન. અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર છે એ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય નીચે કામ કરે છે. કયા મંત્રાલય નીચે? સંરક્ષણ. તો હવે એટલા માટે આ જહાજ છે INS વિદ્યાગીરીનું લોન્ચિંગ પશ્ચિમ બંગાળમાંથી થયેલું હતું ભાઈ. હવે જો કે INS વિદ્યાગીરી વિશે જ આમાં વધારે માહિતી તમને પેજમાં આપેલી છે. કયા નંબરના પેજમાં? પેજ નંબર 86 ઉપર. ઓબ્વિયસ એ જ કામનો મુદ્દો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, INS વિદ્યાગીરી પહેલા તો છે શું? તો INS વિદ્યાગીરી હકીકતમાં નૌકાસેનાની એક ફ્રિગેટ છે. શું છે ભાઈ? ફ્રિગેટ. પહેલો તો ઓપ્શન તમને એ જ આપશે કે આ શું મીન્સ કે આ INS વિદ્યાગીરી શું છે. એમાં તમને ઘણા બધા ઓપ્શન મળશે. ડેસ્ટ્રોયર, ફ્રિગેટ, વિમાન વાહક જહાજ, રોકેટ, બરોબર. આ સિવાય મળશે ભાઈ ટેન્ક, આવું બધું ઘણું બધું લખાયેલું આવશે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં એ રાખવાનું છે કે INS વિદ્યાગીરી છે એ હકીકતમાં એક સ્ટેલ્થ ફ્રિગેટ છે. શું છે ભાઈ? એક નેવલ સ્ટેલ્થ ફ્રિગેટ. મેઇન શબ્દ આ યાદ રાખવાનો છે ભાઈ, ફ્રિગેટ છે. અને આ ફ્રિગેટ છે એ કોણે બનાવેલી છે? તો ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડે બનાવેલી છે. અને આ કંપની ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી કંપની છે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ છે એ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે. અને આ ફ્રિગેટને પ્રોજેક્ટ 17A એટલે કે પ્રોજેક્ટ 17 આલ્ફા અંતર્ગત બનાવવામાં આવેલી છે. પ્રોજેક્ટ 17A એના અંતર્ગત આપણા દેશમાં 7 ફ્રિગેટ બનવાની હતી. કેટલી ફ્રિગેટ? 7 ફ્રિગેટ બનવાની હતી. અને બધી ફ્રિગેટ હતી નીલગિરી ક્લાસની. કયા ક્લાસની ભાઈ? નીલગિરી ક્લાસની ફ્રિગેટ હતી. વિદ્યાર્થી મિત્રો, તમારા બુકની અંદર એક જગ્યાએ ખોટું લખાણ છે એ હું સુધારાવીશ. બરોબર. પેજ નંબર 87 ઉપર એક જગ્યાએ વિધાન ખોટું છે, આપણે સુધાર લઈશું. પણ હા, જો હવે આપણે જોઈએ કે પ્રોજેક્ટ 70 એ અંતર્ગત ટોટલ 7 જહાજ બનવાના હતા. એમાં આ છઠ્ઠું જહાજ હતું. કેટલામું ભાઈ? છઠ્ઠું. ઓલરેડી 5 બનીને વપરાવા લાગ્યા. છઠ્ઠું અત્યારે લોન્ચ થયું. કયું? INS વિંધ્યાગીરી. અને એક જહાજ બાકી છે. હવે જો કે ભારતીય નૌકાદળના જહાજ વિંધ્યાગીરી વિશે આપણે જોઈએ તો એને કર્ણાટકમાં આવેલ પર્વતમાળા પરથી નામ રાખેલું છે વિંધ્યાગીરી. ભારતની અંદર મહેન્દ્રગીરી, વિદ્યાગીરી, દુનાગીરી, તારાગીરી, બરોબર, પછી નીલગીરી, આ બધી પર્વતમાળાઓ છે. અને એના આધારે ભારતે બધી ફ્રિગેટના નામ રાખેલા છે. અને બધી ફ્રિગેટ નીલગિરી ક્લાસ ફ્રિગેટ છે. કઈ ક્લાસ ફ્રિગેટ છે? નીલગિરી ક્લાસ. હવે જો અહીંયા કે વિદ્યાગીરી જહાજ છે એ પ્રોજેક્ટ 70A એટલે કે આલ્ફા, એનો મતલબ થાય આલ્ફા ફ્રિગેટ્સ હેઠળ બાંધવામાં આવેલ 7 જહાજમાંથી છઠ્ઠું જહાજ છે. હવે જો આ યુદ્ધ જહાજો પ્રોજેક્ટ 17 ક્લાસ ફ્રિગેટ્સ. પ્રોજેક્ટ 17 માં હતી શિવાલિક ક્લાસ ફ્રિગેટ. બરોબર. અને પ્રોજેક્ટ 17 આલ્ફામાં આવે છે નીલગિરી ક્લાસ ફ્રિગેટ. કયા ભાઈ? નીલગિરી ક્લાસ. અહીંયા હકીકતમાં ખોટું તો નથી, પણ અહીંયા સમજવાનું એ છે પ્રોજેક્ટ 17 અંતર્ગત આપણે શિવાલિક ક્લાસ ફ્રિગેટ બનાવેલા હતા અને એમાં આપણે સુધારો વધારો કરીને પ્રોજેક્ટ 17 આલ્ફા લોન્ચ કર્યો, જેમાં આપણે નીલગિરી ક્લાસ ફ્રિગેટ લોન્ચ કરવાના હતા. અને એ નીલગિરી ક્લાસ ફ્રિગેટની અંદર ટોટલ 7 જહાજ બનવાના હતા. એમાંથી INS વિદ્યાગીરી છઠ્ઠું જહાજ છે. આ 7 જહાજમાંથી 4 જહાજ બનાવવાનું હતું મજગાંવ ડોકયાર્ડ લિમિટેડ અને 3 જહાજ બનાવવાનું હતું ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. અને એટલા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને લખેલું છે કે પ્રોજેક્ટ 70A કાર્યક્રમ અંતર્ગત હાલમાં મજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા 4 જહાજો અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા 3 જહાજો બનાવવામાં આવી રહ્યા છે ભાઈ. અને ઓલરેડી આમાંથી છઠ્ઠું જહાજ તો અત્યારે લોન્ચ થઈ ગયું. હવે આમાં જેટલા પણ આ પ્રોજેક્ટ 70 અંતર્ગત જે પણ જહાજો એટલે કે INS નીલગિરી ક્લાસના જે પણ જહાજો બનવાના છે એ બધા જહાજો આપણા દેશની નૌકાસેનાના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા છે અને ભારત સરકારની સંરક્ષણ મંત્રાલય હેઠળની મજગાંવ ડોક લિમિટેડ અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા એનું ઉત્પાદન થઈ રહ્યું છે. એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ભાઈ. તો અખિલ ભારતીય શિક્ષા સમાગમ એવો ટોપિક છે કે અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2023 નું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવેલું હતું. જો કે આની અંદર આટલું જ કામનું છે, બાકી બધું એમાં કંઈ કામનું નથી રહેતું ભાઈ. એ જવા દો ટોપિક, ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું છે. અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2023 નું આયોજન ક્યાં થયું? તો નવી દિલ્હીમાં થયું ભાઈ. બાકી એમાં કંઈ ખાસ કામનું નથી. હા, એની પછીની વસ્તુ કામની છે કે બાળ સંરક્ષણ ગૃહની દેખરેખ માટે તાજેતરમાં ભારતે કયું પોર્ટલ લોન્ચ કરેલું હતું? માસી પોર્ટલ. કયું પોર્ટલ ભાઈ? માસી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને પહેલા તો આ પ્રશ્ન એ પૂછશે કે ભાઈ માસીનું પૂરું નામ જણાવો.
તો માસીનું નામ આવશે હંસા માસી. ના, એમ નહીં. અહીંયા માસીનું પૂરું નામ થાય છે મોનિટરિંગ એપ ફોર સીમલેસ ઇન્સ્પેક્શન. શું છે ભાઈ? મોનિટરિંગ એપ ફોર સીમલેસ ઇન્સ્પેક્શન. આપણા દેશની અંદર ઘણા બધા બાળ સંરક્ષણ ગૃહો આવેલા છે. આ બધા બાળ સંરક્ષણ ગૃહો છે વિદ્યાર્થી મિત્રો, બરોબર, એ આપણા દેશની અંદર જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત બનેલા છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અંતર્ગત આપણા દેશમાં ઘણા બધા બાળ સંરક્ષણ ગૃહો બનેલા છે અને એની અંદર સતત નિગરાની રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે એમાં જો કોઈ ભ્રષ્ટાચાર થશે તો આ બાળકોના ભવિષ્ય છે એની સાથે ખૂબ મોટું નુકસાન થશે. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો એ બાળકોના જે બાળ સંરક્ષણ ગૃહો પર નજર રાખવા માટે, રિયલ ટાઈમ મોનિટરિંગ માટે ભારત સરકારે આ મોનિટરિંગ એપ ફોર સીમલેસ ઇન્સ્પેક્શન એટલે કે માસી પોર્ટલ છે એને લોન્ચ કરેલું છે ભાઈ, બરોબર. અને જો અહીંયા કે તાજેતરમાં નેશનલ, હવે અહીંયા આપણે એના વિશેની ડિટેલ જોઈએ કે તાજેતરમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2021 હેઠળ સમગ્ર દેશમાં ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન્સ અને તેમના ઇન્સ્પેક્શન મિકેનિઝમના રિયલ ટાઈમ મોનિટરિંગ અને સીમલેસ ઇન્સ્પેક્શન માટે આ માસી પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવેલું છે ભાઈ. હવે જો અહીંયા એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે આ જે દેશની અંદર જે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન્સ આવેલા છે એ હકીકતમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000 અંતર્ગત, બરોબર, એક સ્વતંત્ર સંસ્થાઓ તરીકે કામ કરે છે. અને આ સિવાય બીજી એક બાબત પણ ધ્યાનમાં રાખવાની છે ભાઈ, બરોબર, કે અહીંયા જે તમને અહીંયા જે આપેલું છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, એ વિદ્યાર્થી મિત્રો એનો કાયદો તો મને યાદ નથી, કાયદાનું નામ હું ભૂલી ગયો છું, પણ એ તમારે ખાસ જોવાનું છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નીચે કામ કરે છે આ સંસ્થા, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. અને એના વિશેનો કાયદો લગભગ 2005માં બનેલો છે. કયા વર્ષે? 2005ના વર્ષમાં એનો કાયદો બનેલો છે. એના અંતર્ગત આ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સની રચના થયેલી છે, બરોબર. અહીંયા બે વસ્તુ જોવાની હતી કે આ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન્સ કયા કાયદા હેઠળ આવે છે અને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ કયા કાયદા હેઠળ આવે છે. એ થોડુંક વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, મને એક્ઝેક્ટ યાદ નથી આવતું એટલા માટે હું ખાલી કહું છું, બરોબર. ખાસ એના કાયદા કન્ફર્મ કરજો. અને અત્યારે જે પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે, બરોબર, એ એક રીતે એના માટે જ બનેલું છે ભાઈ, બરોબર. એને કોણે બનાવેલું છે? તો નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા જ બનાવવામાં આવેલું છે ભાઈ. અને આના અંતર્ગત આપણા દેશની અંદર જેટલા પણ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન્સ છે એની અંદર રિયલ ટાઈમ બેઝ ઉપર નિગરાની રાખી શકાશે, બરોબર. અને આ પોર્ટલ એક રીતે તમામ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન્સના નિરીક્ષણ માટે એક જ પ્લેટફોર્મ તરીકે પણ કાર્ય કરશે. એની પછી આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક જોઈએ તો 60 જેટલા શહેરો માટે શહેરી નદી વ્યવસ્થાપન યોજનાઓની તૈયારી માટેના પ્રોજેક્ટને મંજૂરી, બરોબર. 60 જેટલા શહેરો, બરોબર, એના માટે નદી વ્યવસ્થાપન યોજનાઓની તૈયારી માટે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. અને તાજેતરમાં નેશનલ સ્વચ્છ ગંગા માટેનો એક મિશન હતું, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા. તો એ સમિતિએ 60 જેટલા શહેરો માટે શહેરી નદી વ્યવસ્થાપન યોજનાઓ એટલે કે અર્બન રિવર મેનેજમેન્ટ પ્લાન્ટની તૈયારી માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી. અને આ પ્રોજેક્ટ નમામિ ગંગે હેઠળ રિવર સિટીઝ એલાયન્સનો ભાગ છે, બરોબર. આ નમામિ ગંગે હેઠળ રિવર સિટી અલાયન્સનો ભાગ છે. અને એક રીતે આ જે રિવર સિટી અલાયન્સ છે એ વર્ષ 2021માં શરૂ કરવામાં આવેલી એક પહેલ છે, જે બે મંત્રાલયની સંયુક્ત પહેલ છે. એક છે જલ શક્તિ મંત્રાલય અને બીજું આવશે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. આ બંને મંત્રાલય ભેગા મળીને રિવર સિટીઝ અલાયન્સ છે એ યોજના શરૂ કરેલી હતી, જેમાં નદીના શહેરોને જોડવાની અને ટકાઉ નદી કેન્દ્રિત વિકાસ પર ધ્યાન, એટલે કે નદીઓનો વિકાસ અને નદીઓને શહેર સાથે જોડવી, એની અગત્યની બાબત હતી. હવે જો આમાં આ જે પ્રોજેક્ટ જે અત્યારે મંજૂર થયેલો છે 60 જેટલા શહેરો માટે, એની અંદર શરૂઆતના તબક્કા મીન્સ કે એમાં 2 તબક્કા છે. આ પ્રોજેક્ટની અંદર 2 તબક્કા છે. પહેલો તબક્કો એવો હશે કે જેમાં 5 મુખ્ય ગંગા પ્રવાહ બેઝિન ધરાવતા રાજ્યો હશે, એટલે કે ગંગા નદીનું બેઝિન ધરાવતા 5 રાજ્યોનો સમાવેશ થશે, જેની શરૂઆત થશે ઉત્તરાખંડ, બીજું ઉત્તર પ્રદેશ, ત્રીજું બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. તો એ 5 શહેરોના 25 જેટલા શહેરો છે એ શહેરોની અંદર આ મીન્સ કે અર્બન રિવર મેનેજમેન્ટ પ્લાન એ લોન્ચ કરવામાં આવશે. આખા દેશમાં 60 જેટલા શહેરો માટે છે, પણ શરૂઆતમાં ગંગા નદીના કિનારે આવેલા 5 રાજ્યના 25 શહેરો પસંદ કરેલા છે. એ પહેલી બાબત એ ધ્યાનમાં રાખવાની છે, બરોબર. અને આ પ્રોજેક્ટ છે એની અંદર આપણને કોણ ફાઇનાન્સ આપવાનું છે? તો આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થી મિત્રો આપણને વર્લ્ડ બેંક દ્વારા ભંડોળ આપવામાં આવશે.
હવે આમાં કઈ રીતે કાર્ય કરવામાં આવશે કે પૂરના મેદાનમાં પ્રવૃત્તિઓના અસરકારક નિયમોની ખાતરી કરવા માટે, બરોબર, આની જરૂરિયાત ઘણી બધી છે કે મીન્સ કે પૂરનું નિયંત્રણ કરવું, સાથે મીન્સ કે જે શહેરોનું પ્રદૂષિત પાણી છે આમાં ન છોડવું, આવા ઘણા બધા વસ્તુઓ છે, બરોબર, એની અંદર આમાં સમાવેશ થવાનો છે ભાઈ. જો કે એ બધી બાબત ગૌણ છે, અહીંયા મેઇન બાબત એ જોવાની હતી, બરોબર, કે સૌથી પહેલાં તો કે આ પ્રોજેક્ટને મંજૂરી, બરોબર, કોણે આપેલી છે તો રાષ્ટ્રીય મિશન, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા સમિતિએ 60 શહેરો માટે આ શહેરી નદી વ્યવસ્થાપન યોજના છે એને મંજૂરી આપેલી છે, જેમાં એક રીતે આ પ્રોજેક્ટ નમામી ગંગે હેઠળ રિવર સિટીઝ અલાયન્સનો એક ભાગ છે અને રિવર સિટી અલાયન્સ બે મંત્રાલયની હેઠળ ચાલતી યોજના છે, જલશક્તિ મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. શરૂઆતમાં એમાં ગંગા નદીના કિનારે આવેલા 5 રાજ્યના 25 શહેરો પસંદ થશે અને 5 રાજ્ય કયા હશે તો ઉત્તરાખંડથી શરૂ થશે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. હવે આમાં નેશનલ વોટરવેઝ નંબર 1 એ આમાં 5માંથી 4 રાજ્યમાં જ પસાર થાય છે અને એમાં ઉત્તરાખંડ નથી આવતું. નેશનલ વોટરવેઝ નંબર છે એ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી શરૂ થાય, પછી ઉત્તર પ્રદેશ, પછી જશે એ બિહાર, પછી ઝારખંડ અને છેલ્લે પશ્ચિમ બંગાળના હલ્દિયા સુધીનો છે નેશનલ વોટરવેઝ નંબર 1. અને આ ભંડોળ માટે પૈસા કોણ આપશે? આ યોજના માટે ભંડોળ આપવામાં આવશે વર્લ્ડ બેંક દ્વારા. હવે એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે. એ ટોપિક છે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા એવિએશન સિક્યુરિટી કલ્ચર સપ્તાહની આપણા દેશભરની અંદર ઉજવણી કરવામાં આવેલી હતી ભાઈ. તો એના વિશે હવે આપણે જોઈશું. તો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના ભારતના ઉડ્ડયન સુરક્ષા નિયમનકાર એવા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી એ તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ વખત નવી દિલ્હી ખાતેથી એવિએશન સિક્યોરિટી કલ્ચર સપ્તાહનું ઉદ્ઘાટન કરેલું હતું. એટલે કે ઉડ્ડયન દરમિયાન તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ રાખવા જોઈએ, કયા પ્રકારની ટિકિટ્સ, કયા ડેટ પ્લેટફોર્મ વગેરે વગેરે, થોડીક વિચિત્ર વસ્તુ છે પણ રાખેલું હતું. તો એવિએશન સિક્યુરિટી કલ્ચર સપ્તાહનું ઉદ્ઘાટન કરેલું હતું, ખાસ કરીને એ લોકો માટે જે મોટા પાયે દાણચોરી કરતા હોય તો એ, અને ઘણા લોકો શું હોય કે ભાઈ ઘણા લોકો દાણચોરી ન કરતા પણ ભૂલથી બીજા દેશમાંથી એક દેશમાં બિનકાયદેસર વસ્તુ લઈ જતા હોય તો એમને જાગૃતિ ફેલાવવાની કે ભાઈ આવી વસ્તુ ન લઈ જાવ તો વધારે સારું. તો અહીંયા એવિએશન સિક્યુરિટી કલ્ચર સપ્તાહનું આયોજન છે એ 31 જુલાઈ 2023થી 5 ઓગસ્ટ 2023 દરમિયાન કરવામાં આવેલું હતું. અને એમાં થીમ હતી સી ઇટ, સે ઇટ એન્ડ સિક્યોર ઇટ. સી ઇટ, સે ઇટ એન્ડ સિક્યોર ઇટ એ એની થીમ હતી ભાઈ. બાકી બીજું એમાં કોઈ અગત્યની માહિતી આપણે કામની નથી રહેતી, બરાબર. હા, અને છેલ્લે અગત્યની બાબત તમને આપેલી હતી કે બ્યુરો ઓફ સિવિલ એવિએશન છે એની સ્થાપના 1978માં થઈ, મુખ્યાલય નવી દિલ્હી ખાતે, અને ઝુલ્ફિકાર હસન એ એમના, બરાબર, એક ગીતકાર જેવું નામ છે પણ અત્યારે ડિરેક્ટર જનરલ છે, બરાબર, પછી એ કલાકાર બની જશે. ચલો એની પછી નેક્સ્ટ અગત્યનો ટોપિક આવે છે ઈ કેર. હા, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ કામની વસ્તુ છે ભાઈ, કે અત્યારે તમને ખબર જ છે કે આપણા ભારતના લોકો બહુ મોટા પાયે વિદેશમાં જવા લાગ્યા અને ઓબ્વિયસ છે ધીમે ધીમે ભારત ખાલી થઈ રહ્યું છે. પણ અગત્યની બાબત એ છે કે ઘણી બધી વખત ત્યાં આપણા ભારતીય લોકો મૃત્યુ પામે છે તો એમને ભારતમાં લાવવા માટે એમના પરિવારને બહુ મોટી રામાયણ ઊભી થઈ જાય છે. કારણ કે ત્યાંના પાસપોર્ટ ઓફિસ વિઝામાં જવાનું, મીન્સ કે ત્યાં પણ એલચી કચેરીમાં જવાનું, આપણી એલચી કચેરીનો સંપર્ક સાધવાનો, પ્લસ એરલાઇન્સ છે એ પાછો મૃતદેહ અહીંયા મીન્સ કે બીજા દેશમાંથી અહીંયા લાવવા તૈયાર છે કે નહીં એની પરવાનગી અને ક્લિયરન્સ મેળવવાના બહુ મોટી જફા ઊભી થઈ જાય છે. અને સામાન્ય રીતે ભાઈ ઓબ્વિયસ છે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તો હવે એની પાસે શું ફોર્મ ભરાવશો? તો સિચ્યુએશન એવી જ છે ભાઈ અત્યારે દુનિયાની સરકારની. તો અહીંયા સરકારે અહીંયા એવો એક પ્રયત્ન કરેલો છે કે આપણી કેન્દ્ર સરકારે એવો પ્રયત્ન કરેલો છે કે ભાઈ વિદેશમાં જો કોઈ ભારતીય મૃત્યુ પામે છે તો એ ભારતીયોના મૃતદેહોને પરતમાં લાવવા માટે સરકારે એક પોર્ટલ લોન્ચ કરેલું છે અને પોર્ટલનું નામ છે ઈ કેર. કયું પોર્ટલ? ઈ કેર. અને ઈ કેર પોર્ટલ છે એનું પૂરું નામ છે ઈ ક્લિયરન્સ ઓફ આફ્ટર લાઈફ રિમેન્સ. શું નામ છે ભાઈ? ઈ ક્લિયરન્સ ઓફ આફ્ટર લાઈફ રિમેન્સ. તો આ પોર્ટલ છે એ તાજેતરમાં ખાસ કરીને જે ભારતીયો વિદેશમાં મૃત્યુ પામે છે તો એમને ભારતમાં લાવવા માટે, એમના મૃતદેહને ભારતમાં લાવવા માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. હવે સૌથી અગત્યનો પ્રશ્ન શું છે હું તમને કહું, ટ્વિસ્ટ મુદ્દો કે આ પોર્ટલ ઈ કેર પોર્ટલ, હવે તમને પ્રશ્ન શું લખશે જો
કે વિદેશમાં રહેલા ભારતીયો જ્યારે મૃત્યુ પામે છે તો એમના મૃતદેહોને ભારત લાવવા માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ઈ કેર પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? હવે આમાં 3-4 ઓપ્શન હશે. કયા 3-4 ઓપ્શન હશે? સૌથી પહેલો ઓપ્શન હશે વિદેશ મંત્રાલય, 90% તો ત્યાં જ સફાયો થઈ ગયા. બીજું હશે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, 9% ત્યાં સાફ થઈ ગયા. અને બાકીના વધ્યા લકી 1% કે જેને સાચો જવાબ ખબર હશે અને જવાબ આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. કયું આવશે ભાઈ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. આ પોર્ટલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, જે આનો સૌથી મોટો ટ્વિસ્ટ પોઈન્ટ છે. કારણ કે આમાં મંત્રાલય જ હેરાન કરશે ભાઈ. ઓકે, અને મેઇન વસ્તુ મેં તમને વાત કરી એ પ્રમાણે પોર્ટલનો મુખ્ય હેતુ વિદેશમાં રહેલા બરોબર ભારતીયો જ્યારે મૃત્યુ પામે છે અને ભારતીય છે તો એમની બોડીને ટ્રાન્સફર કરવા માટે સરકારે આ પોર્ટલ લોન્ચ કરેલું છે ભાઈ. અને મંત્રાલય ખાસ યાદ રાખજો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવશે. એની પછી આમાં એક અગત્યની બાબત લખેલી હતી કે ઇન્ડિયન એરક્રાફ્ટ પબ્લિક હેલ્થ રૂલ્સ 1954 અને ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન 2005 મુજબ વિદેશથી લાવવામાં આવેલ મૃત શરીર માનવ અવશેષોની જાહેર આરોગ્ય મંજૂરી જરૂરી છે. એટલે કે જાહેર આરોગ્ય મંજૂરી મેળવવી જરૂરી છે, જે હકીકતમાં બહુ મુશ્કેલ કામ હોય છે. અને એટલા માટે સરકારે આ પોર્ટલ લોન્ચ કર્યું, ઈ કેર. બરોબર, ઈ ક્લિયરન્સ ઓફ આફ્ટર લાઈફ રિમેન્સ. કયું મંત્રાલય? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. એની પછી વિદ્યાર્થી મિત્રો આવશે ઓડિશા મિલેટ્સ મિશન. આપણે બધાને ખબર છે કે આ ચાલુ વર્ષે આપણે મોટા પાયે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ આપણે બરોબર મિલેટ્સ મેલાનું આયોજન, ઇટ રાઇટ મિલેટ્સ મેળાનું આયોજન પણ કરી રહ્યા છે. તો ઓડિશા રાજ્ય સરકાર છે એણે ઓડિશા મિલેટ મિશન દ્વારા બાજરી મૂલ્ય શૃંખલામાં મહિલા સ્વસહાય જૂથોને સામેલ કરીને બાજરીને પ્રોત્સાહન આપવા માટે એક પ્રગતિશીલ પગલું ભર્યું છે. અને સરકારે એના માટે મિલેટ્સ છે એની અલગ અલગ પ્રોડક્ટ્સ તૈયાર થાય મહિલાઓ દ્વારા, સ્વસહાય જૂથો દ્વારા, અને માર્કેટની અંદર વધુને વધુ વેચાય અને માર્કેટની અંદર એક વેલ્યુ ચેઇન ક્રિએટ થાય અને બિઝનેસ વધે. એના માટે ઓડિશા મિલેટ્સ મિશન શરૂ થયેલું છે. જો કે આમાં કોઈ પ્રશ્ન પૂછવા જેવો રહેતો નથી. એની પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે સવાલ જવાબની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ ઘણા બધા પ્રશ્નો મને જોવા મળેલા હતા. તો એ પ્રશ્નની વાત કરીએ. એમાં સૌથી પહેલું છે રૂરલ વોશ પાર્ટનર્સ ફોરમની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. સવાલ તમને અહીંયા દેખાઈ ગયો, કયા મંત્રાલય દ્વારા, કે કયા મંત્રાલય દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે રૂરલ વોશ પાર્ટનર્સ ફોરમની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. અને આમાં પહેલું જ હું મંત્રાલય લખી દઈશ, ગ્રામીણ વિકાસ મંત્રાલય. એ આવતું નથી. ખાસ યાદ રાખજો, જળ શક્તિ મંત્રાલય આવશે. કયું આવશે ભાઈ? જળ શક્તિ મંત્રાલય. રૂરલ વોશ પાર્ટનર્સ ફોરમ છે એ એક રીતે બરોબર જોવા જઈએ તો આપણા દેશની અંદર ઘણા બધા અગત્યના કાર્યો કરે છે, જેમ કે ગ્રામીણ વિસ્તારની અંદર સ્વચ્છતાને લગતા મુદ્દા, પીવાના પાણીને લગતા મુદ્દા, એવા ઘણા બધા કાર્યો કરે છે. તો એ રૂરલ વોશ પાર્ટનર્સ ફોરમ છે એની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી જલ શક્તિ મંત્રાલયે કરેલી હતી. અને એની થીમ હતી સ્વચ્છ સુજલ ભારત તરફ પ્રગતિશીલ પ્રગતિ, એટલે કે એક્સિલરેટિંગ પ્રોગ્રેસ ટુવર્ડ્સ અ સ્વચ્છ સુજલ ભારત. એક્સિલરેટિંગ પ્રોગ્રેસ ટુવર્ડ્સ અ સ્વચ્છ સુજલ ભારત. સ્વચ્છ સુજલ ભારત તરફ ગતિશીલ પ્રગતિ, આ એની થીમ હતી. એની પછી બીજું આવે છે કે કઈ કંપની દ્વારા તાજેતરમાં પોસ્ટ વિભાગના સહયોગથી મિશન મિલેટ્સ પર કસ્ટમાઇઝ માય સ્ટેમ્પ બહાર પાડેલું. ઓકે, સ્ટેમ્પ બહાર પાડવાનું તો પોસ્ટ વિભાગ જ કરે છે, પણ પોસ્ટ વિભાગના સહયોગથી મિશન મિલેટ્સ પર કસ્ટમાઇઝ એટલે કે અલગ અલગ પ્રકારના સ્ટેમ્પ, એ કસ્ટમાઇઝ માય સ્ટેમ્પ બહાર કોના દ્વારા પાડવામાં આવેલા હતા ભાઈ? તો એમાં આવશે આઈટીસી લિમિટેડ. બરાબર, કોલકાતા સ્થિત અગ્રણી આઈટીસી લિમિટેડ કંપની છે, એને બહાર પાડેલા હતા. એની પછી વિદ્યાર્થી મિત્રો આવે છે કે ભાઈ ભારત સરકાર દ્વારા તાજેતરમાં દૂરસંચારના બૌદ્ધિક સંપદા અધિકારો, દૂરસંચાર એટલે શું? ટેલિકોમ્યુનિકેશન અથવા તો કોમ્યુનિકેશન. ટેલિકોમ્યુનિકેશન અને કોમ્યુનિકેશન ક્ષેત્રે અત્યારે મોટા પાયે નવા રિસર્ચ થઈ રહ્યા છે. અને આ રિસર્ચને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો ઘણી બધી નવી કંપનીઓ, ઘણા બધા નવા સ્ટાર્ટઅપ છે શરૂ થઈ રહ્યા છે. અને એમના દ્વારા ઘણી બધી નવી પ્રોડક્ટ્સ તૈયાર થઈ રહી છે. અને આ પ્રોડક્ટ્સ તૈયાર થાય છે તો માર્કેટમાં વેચતા પહેલા
એની પેટન્ટ લેવી પડે, કોપીરાઇટ લેવા પડે, અથવા તો એક પ્રકારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. તો આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અધિકારો અને પેટન્ટ સંબંધિત બાબતોનું વ્યવસ્થાપન કરવા માટે નોડલ સુવિધા એજન્સી તરીકે દૂરસંચાર વિભાગની કઈ સંસ્થાને સેન્ટર બનાવવાનું નક્કી કરેલું છે? તો એમાં આવશે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ, એટલે કે C.DOT. બરાબર, યાદ રાખજો, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ છે એને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર એટલે કે દૂરસંચાર ક્ષેત્રે બૌદ્ધિક સંપદા અધિકારો અને પેટન્ટ સંબંધિત બાબતોના મેનેજમેન્ટ માટે સેન્ટર તરીકે લેવાનું નક્કી કરવામાં, એટલે કે કેન્દ્ર તરીકે લેવાનું નક્કી કરવામાં આવેલું છે. અને એ કયા વિભાગ નીચે કામ કરે? તો C.DOT છે એ દૂરસંચાર વિભાગ નીચે કામ કરે છે. આ પણ યાદ રાખજો. બરોબર, અને એ એક રીતે બીજી રીતે પૂછે કે કયા મંત્રાલય નીચે આવે છે, તો એ પણ દૂરસંચાર મંત્રાલય જ આવે છે, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન. બરોબર, તો એ જ આવે છે. હવે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એ સ્ટાર્ટઅપ, માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ અને સંશોધન સંસ્થાઓને તેમની નવતા, ઠીક છે ભાઈ, હવે એમાં કંઈ ખાસ કામનું નથી રહેતું. પછી અગત્યનો મુદ્દો એ આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ C.DOT છે એની સ્થાપના, C.DOT વિશે બેઝિક માહિતી કહી દઉં ભાઈ. તો C.DOT છે એ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન નીચે કામ કરે છે. બરાબર, યાદ રાખજો, આ C.DOT છે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન નીચે કામ કરે છે. અને એનું મુખ્ય કામ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું. શાનું છે ભાઈ? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. અને એની સ્થાપના કરેલી હતી 1984ના વર્ષમાં. એની સ્થાપના કરવામાં આવી હતી 1984ના વર્ષમાં. કયા વિભાગ નીચે આવશે? દૂરસંચાર વિભાગ. મંત્રાલય પૂછે તો દૂર મીન્સ કે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન એટલે કે સંચાર મંત્રાલય, ગુજરાતીમાં એને સંચાર મંત્રાલય પણ કહેવાય છે. એની પછી કોના દ્વારા તાજેતરમાં ડિજિટલ હેલ્થ એડોપ્શન પ્રોગ્રામ, ડિજિટલ હેલ્થ એડોપ્શનને પ્રોત્સાહન આપવા માટે 100 માઇક્રોસાઇટ્સ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી હતી. બરોબર, તાજેતરમાં કોના દ્વારા 100 માઇક્રોસાઇટ્સ પ્રોજેક્ટની શરૂઆત ડિજિટલ હેલ્થ એડોપ્શનને પ્રોત્સાહન આપવા માટે કોના દ્વારા કરવામાં આવેલી હતી? તો એની અંદર આવશે નેશનલ હેલ્થ ઓથોરિટી. ઓકે, આ નેશનલ હેલ્થ ઓથોરિટી છે ને એ જ હકીકતમાં આપણા દેશની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણમાં અગત્યની ભાગ ભજવે છે. તમને ખબર હશે ઓલી આયુષ્માન ભારત યોજના અથવા તો મુખ્યમંત્રી અમૃતમ યોજના, બે એક જ છે, કોઈ ફરક નથી. તો આ જે યોજનાઓ છે એ યોજનાનું અમલીકરણ નેશનલ હેલ્થ ઓથોરિટી જ કરે છે. અને આ નેશનલ હેલ્થ ઓથોરિટી છે વિદ્યાર્થી મિત્રો, એ યાદ રાખજો કે 2018ના વર્ષમાં નેશનલ હેલ્થ એજન્સી તરીકે નેશનલ હેલ્થ એજન્સી તરીકે એની સ્થાપના થઈ હતી 2018માં. સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ તરીકે એની સ્થાપના થઈ હતી ભાઈ. અને બીજા નંબરમાં પછી 2019ના વર્ષમાં એનું નામ બદલીને નેશનલ હેલ્થ ઓથોરિટી કરી નાખવામાં આવ્યું. આ યાદ રાખવાનું છે. તો આ નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા ડિજિટલ હેલ્થ એડોપ્શનને પ્રોત્સાહન આપવા માટે 100 માઇક્રોસાઇટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. અને વિદ્યાર્થી મિત્રો, નેશનલ હેલ્થ ઓથોરિટી જ તમને ઓલા કાર્ડ ઇસ્યુ કરે છે, મા કાર્ડ જેને આપણે કહીએ, એ કાર્ડ ઇસ્યુ કરવાનું કામ એ જ કરે છે. એની પછી અને બીજી અગત્યની બાબત, એ કયા મંત્રાલય નીચે કામ કરે છે? તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીચે કામ કરે છે. કયા મંત્રાલય નીચે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીચે કામ કરે છે. હમણાં આવ્યું હતું ને E-કેર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, એ જ. એની પછી કે તાજેતરમાં, ઠીક છે, એ કંઈ ખાસ કામનું નથી ભાઈ, નાનો અમથો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તાજેતરમાં કયા રાજ્યમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલયના દિવ્ય લાઇટ હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? પ્રજાપતિ આવે ભાઈ, પ્રજાપિતા થઈ ગયું છે. ઓકે, પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલયના દિવ્ય લાઇટ હાઉસનું ઉદ્ઘાટન ઓડિશામાં થયેલું હતું. ઠીક છે ભાઈ. એની પછી ભારતની સૌથી મોટી એક જ સ્થળ પર આવેલ જાહેર ક્ષેત્રનું સાહસ એવી કઈ રિફાઇનરી બની? એટલે કે એક જ ક્ષેત્ર ઉપર ખૂબ મોટી રિફાઇનરી બની હોય તો એવી એક કંપની છે મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ. કઈ આવશે ભાઈ? મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ લિમિટેડ એ ભારતની સૌથી મોટી એક જ સ્થળ પર આવેલ જાહેર ક્ષેત્રની એટલે કે સરકારની સૌથી મોટી રિફાઇનરી કંપની બનેલી છે ભાઈ. એની પછી સાતમું આવે છે કે રામેશ્વરમ ખાતે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મેમોરીઝ નેવર ડાય પુસ્તકનું અનાવરણ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું? અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા. બરોબર, રામેશ્વરમ ખાતે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મેમરીઝ નેવર ડાય પુસ્તકનું અનાવરણ છે એ અમિત શાહ દ્વારા કરવામાં આવેલું હતું. એની પછી આવશે કાશ્મીર ખીણ અને લદ્દાખને જોડતી
અને એશિયાની સૌથી લાંબી અને ઊંચાઈ પર આવેલ બનનારી ટનલ જોજીલા ટનલની ડેડલાઇન વધારીને કઈ કરવામાં આવી છે? ડિસેમ્બર 2023. ડિસેમ્બર 2023 સુધીમાં જોજીલા ટનલ શરૂ થઈ જશે એવો અંદાજ મૂકવામાં આવેલો છે. પછી આસામની અંદર નવા મીન્સ કે વિધાનસભા ગૃહનું ઉદ્ઘાટન કરેલું હતું આપણા લોકસભાના અધ્યક્ષ એવા ઓમ બિરલા સાહેબે. એની પછી ઇંગ્લેન્ડના કયા બોલરે તાજેતરના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી? ભાઈ સ્ટુઅર્ટ બ્રોડ. તમને ખબર હશે સ્ટુઅર્ટ બ્રોડને ઓળખતા જશો. 6 બોલમાં 6 સિક્કા મીન્સ કે 6 6 યાદ છે? હા, યુવરાજ સિંહ. હા, તો એ આ જ બોલર સ્ટુઅર્ટ બ્રોડ. એની પછી નેક્સ્ટ ટોપિક આવે છે કે સંરક્ષણ મંત્રાલયના રાજ્યમંત્રી અજય ભટ્ટ દ્વારા તાજેતરમાં નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે કયા લેખક દ્વારા લખાયેલ કારગિલ એક યાત્રા કી જુબાની પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? તો કારગિલ એક યાત્રા કી જુબાની છે એ ઋષિરાજ દ્વારા લખવામાં આવેલું છે. કોના દ્વારા? ઋષિરાજ દ્વારા લખવામાં આવેલું છે. એની પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 250 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા દવા ઉત્પાદકો, ફાર્મા, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના સાહસો માટે સારી ઉત્પાદન પ્રક્રિયા અપનાવવા માટે કેટલી સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે? 6 મહિનાની. 1 ઓગસ્ટ 2023 થી આગામી 6 મહિનાની લિમિટેશન. ઠીક છે, એ કંઈ ખાસ કામની વસ્તુ નથી રહેતી. હા, હવે અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે, 14મો પ્રશ્ન. આ પ્રશ્ન આપણે ભણી ગયા છીએ. ઓકે, એ પ્રશ્ન એ છે કે તાજેતરમાં 2 કંપની, એક હતી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, એને આપણે મહારત્ન બનાવી, અને બીજી હતી ONGC વિદેશ લિમિટેડ, જેને આપણે નવરત્ન બનાવી. તો આ દરજ્જો કોણે આપેલો હતો? એમ તો એક દરજ્જો આપેલો હતો નાણા મંત્રાલય. પણ વિભાગ પૂછે તો વિભાગ આવશે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ આપેલો હતો, જાહેર સાહસોનો વિભાગ. પછી તાજેતરમાં કયું રાજ્ય જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ચર્ચામાં રહ્યું છે? બિહાર. કારણ કે પટના હાઈકોર્ટે તાજેતરમાં બિહાર સરકારના જાતિ આધારિત સર્વેક્ષણને સમર્થન આપેલું હતું ને એટલા માટે ચર્ચાનો મુદ્દો બનેલો હતો. ભાઈ, એની પછી આવે છે સર્વોચ્ચ અદાલતની પરવાનગી મળ્યા બાદ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એક જ્ઞાનવ્યાપી મસ્જિદ, જે હમણાં ચર્ચાનો મુદ્દો છે, તો એક જ્ઞાનવ્યાપી મસ્જિદના પરિસરનો સર્વે કરવાની બરાબર છૂટ આપેલી હતી અને સર્વે પણ કરી દીધો. અને એમાં 40થી વધુ સભ્યોની ટીમ છે અને ટીમનું નેતૃત્વ કોણ કરશે? તો એ ASIના અધિક મહાનિર્દેશક એવા આલોક ત્રિપાઠી દ્વારા એનું મીન્સ કે નેતૃત્વ કરવામાં આવશે. એની પછી કે ભારતીય હેલ્થકેર સેક્ટરમાં ઇનોવેશન અને સહયોગને પ્રોત્સાહન આપવા ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે તાજેતરમાં સૌપ્રથમવાર હેલ્થકેર સમિટનું આયોજન થયેલું હતું. અને એની થીમ શું હતી? એની થીમ હતી કેટલાઇઝિંગ ઇનોવેશન, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્ડ પોલિસી રિસર્ચ. કેટલાઇઝિંગ ઇનોવેશન, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્ડ પોલિસી રિસર્ચ. પછી રાજસ્થાન સરકારે તાજેતરમાં 19 જેવા નવા જિલ્લાઓ શરૂ કર્યા, 3 જેટલા નવા વિભાગો પણ બનાવ્યા. ઠીક છે, એમાં કંઈ ખાસ કામની વસ્તુ નથી. એની પછી તાજેતરમાં કયા મંત્રાલયે તાજેતરમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ, બરાબર, લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ, હાથીપગો, એના માટે રાષ્ટ્રવ્યાપી માસ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરેલી હતી? તો ઓબ્વિયસ છે, સ્વાસ્થ્યને લગતો મુદ્દો હોય તો એક જ મંત્રાલય, કયું? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. એની પછી આવે છે અટલ ઇનોવેશન મિશન. કોણ ચલાવે છે ભાઈ? નીતિ આયોગ ચલાવે. કોણ ચલાવે? નીતિ આયોગ ચલાવે છે. તો અટલ ઇનોવેશન મિશન દ્વારા તાજેતરમાં નેશનલ સ્પેસ ઇનોવેશન ચેલેન્જ 2023 શરૂ કરવા માટે કોની સાથે ભાગીદારી કરેલી છે? તો અટલ ઇનોવેશન મિશન છે તો નીતિ આયોગ ચલાવે છે. અને બીજું કોણ આવશે ભાઈ? ઓબ્વિયસ છે કે ભાઈ આ અટલ ઇનોવેશન મિશન દ્વારા તાજેતરમાં નેશનલ સ્પેસ ઇનોવેશન ચેલેન્જ 2023 શરૂ કરવા માટે કોની સાથે પાર્ટનરશિપ કરેલી છે ભાઈ? તો ઇસરો સાથે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, અને બીજી એક સ્ટાર્ટઅપ કંપની છે જેનું નામ છે નવર્સ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ. કઈ આવશે ભાઈ? નવર્સ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ, એની સાથે પાર્ટનરશિપ કરેલી છે. પછી આવશે કે નેશનલ હાઇડ્રોલિક પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગ્રામીણ જ્ઞાન જ્યોતિ કેન્દ્રો સ્થાપવા માટે કઈ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલા છે? કઈ સંસ્થા સાથે? તો એમાં આવશે યુનિવર્સલ હેલ્થ ફાઉન્ડેશન સાથે. વન લાઇનર ક્વેશ્ચન છે, એમાં બીજું કંઈ ખાસ કામનું હોતું નથી, ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછી શકે. એની પછી કયા મંત્રાલય દ્વારા તાજેતરમાં ગ્રામીણ સમુદાયો માટે રિન્યુએબલ એનર્જી માઇક્રો ગ્રીડ પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે મેઇતી મંત્રાલય દ્વારા, બરાબર, ગ્રામીણ સમુદાયો માટે રિન્યુએબલ એનર્જી માઇક્રો ગ્રીડ પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું.
એની પછી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં લિંગ સમાનતા સુનિશ્ચિત કરવા માટે 4 સભ્યોની સમિતિ બનાવેલી છે અને એ સમિતિની રચના તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવેલી છે? તો ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા, જે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય નીચે કામ કરે છે. એની પછી દિલ્હી ખાતે આવેલું નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ છે, એનું નામ બદલીને તાજેતરમાં શું કરવામાં આવેલું છે? તો પ્રધાનમંત્રી મ્યુઝિયમ. શું કરી દીધું ભાઈ? પ્રધાનમંત્રી મ્યુઝિયમ કરી દીધું. હવે એની અંદર નવી નવી વસ્તુ આવે રાખશે. એની પછી કઈ સંસ્થાના માળખાકીય સુધારો લાવવાના હેતુથી નેશનલ હેલ્થ ઓથોરિટી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અંગદાન રજિસ્ટ્રી એટલે કે ઓર્ગન ડોનેશન રજિસ્ટ્રીના વિકાસમાં સક્રિયપણે રોકાયેલા છે? કઈ સંસ્થામાં માળખાકીય સુધારો લાવવાના હેતુથી નેશનલ હેલ્થ ઓથોરિટી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અંગદાન રજિસ્ટ્રીના વિકાસમાં સક્રિયપણે રોકાયેલા છે? તો એ આવશે નેશનલ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન, નોટો. બરોબર, નેશનલ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન. હવે જો નોટો છે એની એક અગત્યની બાબત એ છે કે આપણે હકીકતમાં અંગદાન સાનું કરી શકીએ. તો અત્યાર સુધી જે મેડિકલ સાયન્સ છે એ મુજબ આપણે હૃદય, ફેફસા, યકૃત, બંને કિડની, આંતરડાનું આપણે પ્રત્યારોપણ કરવામાં સફળ થયું છે અને એથી એટલા માટે કહેવાય છે કે એક અંગદાતા 8 જીવન બચાવી શકે છે. એક અંગદાતા કેટલું? 8 જીવન બચાવી શકે છે. બરોબર, તો 8 જેટલી વસ્તુ છે એ આપણે ટ્રાન્સપ્લાન્ટ આખી કરી શકીએ છીએ. એની પછી રેલવે મંત્રાલય હવે મુસાફરોને વધુ અવરજવર ધરાવતા રેલવે સ્ટેશન ઉપર જરૂરી યાત્રી સુવિધા અંતર્ગત પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવા જઈ રહ્યું છે. હવે જો આ પ્રશ્ન પૂછાઈ ગયો, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો છે એ કયા મંત્રાલયની યોજના છે? તો એ આવશે હકીકતમાં રસાયણ અને ખાતર મંત્રાલયની. કયા મંત્રાલયની? રસાયણ અને ખાતર મંત્રાલયની યોજના છે, આ યાદ રાખજો. બરોબર, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો એ રસાયણ અને ખાતર મંત્રાલય નીચે ચાલે છે. એમાં ભૂલી ચૂકી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઠપકારી ન આવતા. તો રસાયણ અને ખાતર મંત્રાલયની યોજના પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો, જેના ઉપરથી તમને જેનરિક વર્ઝનની દવાઓ સસ્તા દરે આપવામાં આવે. હવે તમામ જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો છે એ હવે અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર પણ શરૂ કરવાનું નક્કી કરેલું છે, જેથી રેલવે સ્ટેશન ઉપરથી પણ જે તે મુસાફરો છે એને દવા મળી રહે. અને આખા ભારતની અંદર આવા 50 જેટલા બરોબર રેલવે સ્ટેશનો છે એની અંદર પાયલટ પ્રોજેક્ટ તરીકે આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો શરૂ થવાના છે. અને એમાં આપણા ગુજરાતના 2 શહેરો પસંદ થયેલા છે કે આપણા ગુજરાતના 2 રેલવે સ્ટેશન ઉપર આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો શરૂ થશે. તો આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ગુજરાતના કયા 2 રેલવે સ્ટેશન ઉપર શરૂ થશે ભાઈ? તો મહેસાણા અને અંકલેશ્વર. કઈ જગ્યાએ? મહેસાણા અને અંકલેશ્વર ખાતે શરૂ થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાષ્ટ્રીયની અંદર જે અહીંયા સપ્ટેમ્બર મહિનાના જે મુદ્દાઓ હતા એ આપણે પૂરા કર્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઓગસ્ટ મહિનાના જે રાષ્ટ્રીયના અગત્યના મુદ્દાઓ છે એની આપણે શરૂઆત કરીએ. તો જુલાઈ મહિનાના જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે એની અંદર આંતરરાષ્ટ્રીયનો એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો ચૂકાઈ ગયો હતો, એ હું તમને અત્યારે જણાવી દઉં. એ હતો ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક સંબંધોના 25 વર્ષ પૂર્ણ થયા. જો કે એની અંદર ખાસ તો પૂછાઈ શકે એવો મુદ્દો એ હતો કે ભારત અને ફ્રાન્સ વચ્ચે જે સંબંધો છે એમાં અગત્યની કવાયતો પૂછાય છે, જેમ કે એક્સરસાઇઝ શક્તિ, જે ભારત અને ફ્રાન્સ વચ્ચે ભૂમિ સેનાની કવાયત છે. પછી એક્સરસાઇઝ વરુણ, જે ભારત અને ફ્રાન્સ વચ્ચે નૌકા સેનાની કવાયત છે. અને પછી આવશે એક્સરસાઇઝ ગરુ, જે ભારત અને ફ્રાન્સ વચ્ચે વાયુ સેનાની કવાયત છે ભાઈ. તો આપણે હવે ઓગસ્ટ મહિનાના બરોબર જે પણ ટોપિક આવે છે રાષ્ટ્રીયના એ આપણે હવે જોઈશું. ઓગસ્ટ મહિનાની અંદર સૌથી પહેલો મુદ્દો આવે છે સાગર સામાજિક સહયોગ. સૌથી પહેલી બાબત એ આવે કે તાજેતરમાં આ સાગર સામાયિક સહયોગ નામની ગાઈડલાઇનની રજૂઆત કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી? પછી હું તમને સમજાવું કે એ રજૂઆત શાના માટે છે. તો સાગર સામાયિક
સાગર સામાજિક સહયોગની શરૂઆત મીન્સ કે રજૂઆત છે એ આપણા બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી છે. અહીંયા આયુષ મંત્રાલય લખેલું પણ એ તો ખાલી મંત્રી છે એટલા માટે કે આયુષ મંત્રાલયના પણ મંત્રી સર્બાનંદ સોનોવાલ છે. મેઇન બાબત એ આવે છે કે આ સાગર સામાજિક સહયોગની રજૂઆત બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે કરેલી છે. હવે જો આ સાગર સામાજિક સહયોગ છે શું, તો આપણા દેશમાં ઘણા બધા બંદરો છે જે આપણા દેશમાં અર્થતંત્રને અગત્યનો ટેકો પૂરો પાડે છે. આ સિવાય આ બંદરો અસંખ્ય કન્ટેનરની અવરજવર દ્વારા નફો કમાય છે. હવે એ જે કંપનીઓ નફો કમાય છે એનો એક સામાન્ય ફરજ બને છે કે તેમણે એ બંદરમાંથી જે પણ નફો કમાય છે એ નફામાંથી અમુક ટકા હિસ્સો લોકો પાછળ ખર્ચે, એટલે કે સામાજિક જવાબદારી પાછળ ખર્ચે. અને એને સામાન્ય રીતે આપણે સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી પણ કહેતા હોઈએ છીએ. કોઈ પણ કંપની, કોર્પોરેટ કંપની કે જે સામાન્ય રીતે 100 કરોડ કરતાં વધુનો નફો કમાતી હોય તો એની ફરજ બને છે કે સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત, એટલે કે પોતાની સામાજિક કોર્પોરેટ જવાબદારી અંતર્ગત એમાંથી અમુક ટકા રકમ લોકોના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક કલ્યાણ પાછળ ખર્ચે. અને અહીંયા એ જ વસ્તુ છે કે આપણા દેશના બંદરો જે ખૂબ મોટા પાયે કમાણી કરે છે તો એમાંથી અમુક ટકા રકમ એણે લોકો પાછળ ખર્ચવાની જરૂર છે. લોકો પાછળ એટલે કે સમુદ્ર કિનારે વસતા લોકો, આ સિવાય પર્યાવરણને થતું નુકસાન તો એની રિકવરી કરવી. તો આવી બધી બાબતો પર એ બંદરોએ અમુક ટકા રકમ ખર્ચવી જોઈએ. અને એના માટે જે માર્ગદર્શિકા બહાર પડી એ માર્ગદર્શિકાને કહેવામાં આવે છે સાગર સામાજિક સહયોગ, જેને બહાર પાડી છે બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. વિદ્યાર્થી મિત્રો, કે સાગર સામાજિક સહયોગ નામની આ નવી માર્ગદર્શિકા સ્થાનિક સમુદાયની સમસ્યાઓને ધ્યાને લઈ કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રવૃત્તિને હાથ ધરવા માટે બંદરોને સશક્ત બનાવે છે. આનો મુખ્ય હેતુ થશે કે સાગર સામાજિક સહયોગ નામની આ ગાઈડલાઈન છે એ બંદરોની આસપાસના સ્થાનિક લોકો, જે સમુદાયો છે, એમને જે પણ સમસ્યા આવી છે એ સમસ્યાના સમાધાનમાં કેવી રીતે આ સામાજિક કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી અંતર્ગતનું ફંડ કેવી રીતે એને મદદ કરે છે એના માટે બંદરોને સશક્ત બનાવશે. હવે કોર્પોરેટ સામાજિક જવાબદારી છે એના માટે એક સમિતિ બનાવવામાં આવશે કે દરેક મોટા બંદરો છે એ બંદરના મુખ્ય ડેપ્યુટી ચેરપર્સનની આગેવાની હેઠળ એક કોર્પોરેટ સામાજિક જવાબદારી સમિતિની રચના કરવામાં આવશે. અને આ કોર્પોરેટ સામાજિક જવાબદારી સમિતિ છે એની અંદર બીજા 2 સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે. ખાસ ધ્યાનમાં રાખજો કે મોટા બંદરોના મુખ્ય બંદરના જે ડેપ્યુટી ચેરપર્સન્સ છે એની અધ્યક્ષતા હેઠળ આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કમિટી બનાવવામાં આવશે. હવે જો અહીંયા અગત્યની બાબત એ છે કે ભાઈ પૈસા કેટલા ખર્ચવાના, તો જે તે બંદર છે મોટા પાયે નફો કમાતો હોય તે બંદરોએ કેટલા રૂપિયા ખર્ચવાના. હવે કોઈ બંદર ધારો કે 100 કરોડ કમાતું હોય તો એ શું 400-500 રૂપિયા આમ ચિલ્લર ઉડાડીને એમ કહી દે અમે તો વાપર્યા ભાઈ, તો એમ ન ચાલે. સરકારે અહીંયા પ્રોપર કે ક્રાઇટેરિયા ડિસાઇડ કરેલા છે અને ક્રાઇટેરિયા અહીંયા 3 આપેલા જ છે કે સાગર સામાજિક સહયોગ માર્ગદર્શિકાની અંદર એણે 3 ક્રાઇટેરિયા આપી દીધા. સૌથી પહેલો ક્રાઇટેરિયા આપેલો છે કે 100 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા બંદરો હોય. ટર્નઓવરની વાત થાય છે, નફાની વાત નથી થતી. ટર્નઓવર 100 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા જે પણ બંદરો છે એ જેટલો પણ પ્રોફિટ કમાય એ પ્રોફિટના 3 થી 5% એણે ખર્ચવાના થશે. હવે જે બંદરોનું ટર્નઓવર 100 થી 500 કરોડ અને 100 કરોડથી વધુ અને 500 કરોડથી ઓછું છે, એટલે કે 100 થી 500 કરોડની વચ્ચે છે, એમને 2 થી 3% ખર્ચ કરવાનો થશે. અને જે બંદરો 500 કરોડથી વધારે ટર્નઓવર ધરાવે છે એમણે 0.5 થી 2% સુધીનો ખર્ચ કરવાનો થશે. એટલે કે જે પણ એમનો ચોખ્ખો નફો છે એના ટર્નઓવરના નહીં ભાઈ, એમનો જે પણ પ્રોફિટ છે એ પ્રોફિટના 0.2 થી 5% સુધી 0.5 થી 2% સુધી ખર્ચ કરવાનો થશે. તો આની અંદર આ 3 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની થશે. અને અગત્યની બાબત કે આ સાગર સામાજિક જવાબદારી નામની માર્ગદર્શિકા કોણે બહાર પાડી એ પણ આપણને પરીક્ષામાં પૂછી શકે. એની પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક આવે છે કોએલિશન
ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક અગત્યનો ટોપિક છે જે ઘણા બધા લોકોને ખબર જ નથી કે દુનિયામાં આવું કંઈ ચાલી રહ્યું છે, આવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જળવાયુ પરિવર્તન છે એના પરિણામે આપણી સામે નવી નવી સમસ્યાઓ ઊભી થઈ છે. આ નવી સમસ્યામાં કઈ આવે છે? વારંવાર પૂર આવવું, સમુદ્રના કિનારાની સપાટી છે એ ઊંચી આવી રહી છે. કહેવાનો મતલબ સમુદ્ર કિનારાના ઘણા બધા વિસ્તારો જળમગ્ન થઈ રહ્યા છે. આ સિવાય ઘણી બધી જગ્યાએ દુષ્કાળ પડી રહ્યા છે. પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. મોટા મોટા પર્વતીય વિસ્તારો છે એમાં ઘણી બધી વખત વાદળ ફાટવાની ઘટનાઓ હવે છાસવારે બને છે. આ બધી હકીકતમાં જળવાયુ પરિવર્તનની અસર છે. હવે જળવાયુ પરિવર્તન છે એને કંઈ આપણે રાતોરાત અટકાવી તો નહીં શકીએ, પણ જળવાયુ પરિવર્તનની સામે લડવા માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકીએ, એટલે કે આંતરમાળખું બનાવી શકીએ. જેમ કે બંદરો ઉપર મીન્સ કે જેમ કે સમુદ્ર કિનારે વારંવાર બરાબર સમુદ્રની સપાટી વારંવાર વધી રહી છે, આપણને ખબર છે વધુ ને વધુ વધી રહી છે. તો એ સમુદ્ર સપાટીને જે વધારો થાય છે એને કે આપણે અટકાવી તો નહીં શકીએ, પણ હા સમુદ્રના કિનારે આપણે પાળાઓનું તો નિર્માણ કરી જ શકીએ કે જે અંદરિયાળ વિસ્તારની અંદર પાણીને આગળ વધતું અટકાવે. વારંવાર પૂર આવી રહ્યું છે તો આ સમયે આપણે બફર રિઝર્વ ઊભા કરી શકીએ, ડેમ બનાવી શકીએ, એ રસ્તો અપનાવી શકીએ. આ સિવાય આપણે વારંવાર જો ઘણી બધી જગ્યાએ મીન્સ કે વારંવાર જો ઘણી બધી જગ્યાએ એક રીતે વાવાઝોડાની સમસ્યા કોઈ સમુદ્ર કિનારે વધારે આવતી હોય તો એ જગ્યાએ આપણે શેલ્ટર હાઉસ બનાવી શકીએ. તો આ બધા એક રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેને આપણે જળવાયુ પરિવર્તન સામે લડવા માટે તૈયાર કરી શકીએ. અને દુનિયાની અંદર આ પ્રયાસની શરૂઆત ભારતે કરેલી છે અને શરૂઆત કરેલી છે CDRI દ્વારા. CDRI એટલે કે કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓકે, યાદ રાખજો, આ એક પ્રકારનું કોલિશન છે જેનું નામ છે કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ, એટલે કે આપદા પ્રતિરોધક આંતરમાળખા માટેનું એક મીન્સ કે એક પ્રકારનું કોલિશન અથવા તો એક પ્રકારનું જોડાણ અથવા તો સહયોગ. તો ભારત અને CDRI વચ્ચેના હેડક્વાર્ટર એગ્રીમેન્ટને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી કેન્દ્રીય કેબિનેટ દ્વારા. હવે આમાં કેન્દ્રીય કેબિનેટ શા માટે આવે? એ એટલા માટે આવે કારણ કે આની શરૂઆત ભારતે કરી છે અને આ જે કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું મુખ્યાલય વિદ્યાર્થી મિત્રો આપણા ભારતમાં બનવાનું છે અને એટલા માટે એના મુખ્યાલયના એટલે કે હેડક્વાર્ટર એગ્રીમેન્ટ છે એને મંજૂરી આપવામાં આવેલી છે. હવે આની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2019ના વર્ષમાં ન્યુયોર્ક ખાતે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ સમિટનું આયોજન થયું હતું. સંયુક્ત રાષ્ટ્ર આબોહવા સમિટ. યુનાઇટેડ નેશન્સનું હેડક્વાર્ટર પણ એ જ છે ન્યુયોર્ક. તો ત્યાં એનું સરસ મજાનું બરાબર જળવાયુ પરિવર્તન માટે જળવાયુ પરિવર્તનની સમસ્યાને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ સમિટનું આયોજન થયું હતું અને આ સમિટમાં ભારતના વડાપ્રધાને ભાગ લીધેલો હતો. તો ભારતના વડાપ્રધાને 2019ના વર્ષમાં આ સમિટ દરમિયાન કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શરૂઆત કરવાની મીન્સ કે પોતાની ઈચ્છા વ્યક્ત કરેલી હતી અને એના જ પરિણામે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ આ એક વૈશ્વિક મોટી પહેલ બનવાની હતી અને તેને આબોહવા પરિવર્તન અને આપત્તિ સ્થિતિસ્થાપકતાની બાબતોમાં વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા મેળવવામાં ભારતના પ્રયાસો તરીકે જોવામાં આવે છે. એટલે કે જળવાયુ પરિવર્તન અને એના પરિણામે જે પણ નુકસાન થઈ રહ્યું છે એની સામે લડવામાં ભારત કઈ રીતે આગળ આવી રહ્યું છે એ આપણને આ દર્શાવવાનું હતું. હવે જો અહીંયા કે વર્ષ 2019ના વર્ષમાં ભારત સરકારે દિલ્હીની અંદર આ સંસ્થાના એટલે કે CDRIના સહાયક સચિવાલય સાથે CDRIની સ્થાપનાને મંજૂરી પણ આપેલી હતી. કયા વર્ષે? 2019માં. ત્યારે એ જ વર્ષે વડાપ્રધાને યુનાઇટેડ નેશન્સની સંયુક્ત રાષ્ટ્ર સમિટની અંદર જાહેરાત કરેલી હતી અને ભારત સરકારે 5 વર્ષ માટે એટલે કે 2019-20થી 2023-24 સુધીના 5 વર્ષના સમયગાળા માટે CDRI માટે 480 કરોડની નાણાકીય ફાળવણી પણ વિદ્યાર્થી મિત્રો કરેલી હતી. ઓકે, તો આ એના અગત્યના મુદ્દાઓ થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે CDRI વિશે. તો CDRI છે એ હકીકતમાં રાષ્ટ્રીય સરકારો, ઘણી બધી આંતરરાષ્ટ્રીય સરકારો, યુનાઇટેડ નેશન્સની એજન્સીઓ અને કાર્યક્રમો, બહુપક્ષીય વિકાસ બેંકો એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક, વર્લ્ડ બેંક, IMF, આ બધી બેંકો, ફાઇનાન્સિંગ મિકેનિઝમ, ખાનગી કંપનીઓ, શૈક્ષણિક અને જ્ઞાન સંસ્થાઓ, આ બધાની પાર્ટનરશિપની મદદથી CDRI છે એનું નિર્માણ થયેલું છે. અને એનો મુખ્ય હેતુ શું છે?
તો આબોહવા અને આપત્તિના જોખમો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમની સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાનું, જેનાથી ટકાઉ વિકાસ સુનિશ્ચિત થઈ શકે. એટલે કે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરવું છે કે જે જળવાયુ પરિવર્તનની સામે અને આબોહવા પરિવર્તન સામે આપણને લડવામાં મદદ કરી શકે. એની અંદર સભ્ય દેશો તરીકે અત્યારે હાલમાં ભારત સહિત 31 દેશો છે, 6 જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જોડાયેલી છે અને 2 ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ પણ એની અંદર વિદ્યાર્થી મિત્રો જોડાયેલી છે. તો આ અત્યારે એનું સ્ટ્રક્ચર છે, બરાબર. અને CDRI આર્થિક રીતે આધુનિક દેશો, વિકાસશીલ દેશો અને આબોહવા પરિવર્તન અને આપત્તિઓ માટે સૌથી વધુ સંવેદનશીલ દેશોનો સમાવેશ કરીને તેની સદસ્યતાનું વધુને વધુ વિસ્તરણ કરી છે, એટલે કે નવા સદસ્યો એની અંદર ઉમેરી રહી છે. તો આ હતો CDRI વિશેનો મુદ્દો, બરાબર, જેમાં તમારે આટલી બાબત ધ્યાનમાં રાખવાની હતી. એની પછી વિદ્યાર્થી મિત્રો આવે છે ગ્લોબલ મેરીટાઈમ સમિટ 2023નું આયોજન. અહીંયા 2 બાબત જોવાની છે. સૌથી પહેલી બાબત કે આ ગ્લોબલ મેરીટાઈમ સમિટ 2023 છે એનું આયોજન ભારતમાં થવાનું છે અને ભારતમાં કઈ જગ્યાએ અને કયા મંત્રાલય દ્વારા થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રોનું આયોજન થવાનું છે નવી દિલ્હી ખાતે. અને બીજા નંબરમાં એનું આયોજન કોણ કરી રહ્યું છે? તો એનું આયોજન કરી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, જે હમણાં આવેલું જ હતું. શાના માટે આવેલું હતું વિદ્યાર્થી મિત્રો? તો એ હકીકતમાં આપણે આવેલું હતું ભારતની અંદર કોર્પોરેટ મીન્સ કે સાગર સામાજિક મીન્સ કે સુરક્ષા, અથવા તો જે હમણાં જે આપણે એક ગાઈડલાઈન ભણેલા હતા, કઈ ગાઈડલાઈન? તો એક રીતે સાગર સામાજિક સહયોગ નામની જે ગાઈડલાઈન બહાર પાડેલી હતી એના માટે આપણે ભણેલા હતા, બરાબર, સાગર સામાજિક સહયોગ. હવે એની પછી વિદ્યાર્થી મિત્રો આ જે નવી દિલ્હી ખાતે ગ્લોબલ મેરીટાઈમ સમિટનું આયોજન થવાનું છે, જેનું આયોજન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય કરવાનું છે. તો એની થીમ શું હશે? તો એની થીમ હશે વિદ્યાર્થી મિત્રો કનેક્ટ, કોલોબરેટ એન્ડ ક્રિએટ. એની થીમ શું હશે ભાઈ? કનેક્ટ, કોલોબરેટ અને ક્રિએટ. આ એની થીમ હશે. આટલી જ બાબત જોવાની હતી. નવી દિલ્હી ખાતે આયોજન કરતા છે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અને એની થીમ હશે કનેક્ટ, કોલોબરેટ એન્ડ ક્રિએટ. બસ આટલી જ બાબત આપણે આની અંદર કામની છે. અને એની અંદર પછી ચર્ચાઓ કરશે કે ભાઈ કેવી રીતે આપણે બંદરો છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું, ડીકાર્બનાઇઝેશન કરવું, કોસ્ટલ શિપિંગ, આંતરિક જળમાર્ગ, શિપ બિલ્ડિંગ, રિપેર, રિસાયકલિંગ, નાણાં, વીમો, આર્બિટ્રેશન, નવીનતા, ટેકનોલોજી, દરિયાઈ સુરક્ષા, બધી બાબત આવી જશે. એની પછી નવી દિલ્હી ખાતેથી મેરી માટી મેરા દેશ અભિયાનની શરૂઆત કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર સૌથી પહેલો પ્રશ્ન એ પૂછાય કે આ અભિયાન કોના દ્વારા ચલાવવામાં આવે છે? મેરી માટી મેરા દેશ અભિયાન કોના દ્વારા ચલાવવામાં આવશે? તો આની અંદર સૌથી પહેલાં તમને લખશે ભાઈ, આની અંદર મેરી માટી મેરા દેશ અભિયાનમાં લખશે સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, એવું કંઈ આવતું જ નથી. મેરી માટી મેરા દેશ અભિયાન છે એ હકીકતમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન કે જે યુવા બાબતોનો વિભાગ નીચે કામ કરે છે, બરાબર, અને જે હકીકતમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ આવે છે એના દ્વારા ચાલવાનું છે. ખાસ તો મંત્રાલય યાદ રાખજો. મંત્રાલય કયું આવશે? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય. એના દ્વારા આપણા દેશની અંદર મેરી માટી મેરા દેશ અભિયાન છે એની શરૂઆત કરવામાં આવી છે. હવે એની થીમ શું છે? સૌથી IMP ટોપિક થીમ. તો આ જે અભિયાન છે એ અભિયાનની થીમ છે યુવા શક્તિ સાથે અમૃતકાળ તરફ એક સાથે. યુવા શક્તિ સાથે અમૃતકાળ તરફ એક સાથે. થોડી સરસ મજાની થીમ રાખી ભાઈ, યુવા શક્તિ સાથે અમૃતકાળ તરફ એક સાથે. આ એની થીમ છે. હવે આ અભિયાન અંતર્ગત કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવશે? તો આ અભિયાન અંતર્ગત દેશના તમામ જિલ્લાઓની અંદર અલગ અલગ ઝુંબેશ કાર્યક્રમ ચલાવવામાં આવશે. અને ઝુંબેશ કાર્યક્રમ શું હશે? તો ઝુંબેશ કાર્યક્રમ હશે ગ્રામ પંચાયતો તરફથી માટી અને પાણીનો સંગ્રહ કરવો, એના માટે અભિયાન ચલાવવા, અમૃતકાળ અંગે જાગૃતિ ફેલાવી, બ્લોક અને જિલ્લા સ્તરે માટી અને પાણીનું સંકલન કરવું, વિસ્તારના વિસરાયેલા નાયકો અને શહીદોને યાદ કરવા. એની પછી પંચપ્રાણ પ્રતિજ્ઞા અપનાવી. આ પંચપ્રાણ પ્રતિજ્ઞા શું છે એ જોવી પડશે ભાઈઓ. હા બરાબર, મને પણ યાદ નથી, પણ પંચપ્રાણ પ્રતિજ્ઞા છે, આપણે જોવું પડશે કે આપણે કઈ પ્રતિજ્ઞા લેવાની છે. પરીક્ષામાં પૂછી શકે ભાઈ, જે અહીંયા નથી આપી. હા, તો આ હિન્ટ આપું છું કે આ જોઈ લેવું. એની પછી 8મી અને 9મી ઓગસ્ટ દરમિયાન મેગા ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં એક રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અલગ અલગ બ્લોકમાંથી અલગ અલગ યુવાઓ ભાગ લેશે નવી દિલ્હી ખાતે, બરાબર. આમાં મેઇન વસ્તુ તો આ જ છે, એટ્રેક્શન આ જ છે કે દેશભરમાંથી પ્રતિનિધિ માટી અને પાણીના નમૂનાઓ સાથે દિલ્હી ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે, બરાબર. સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે
આ સાથે અમૃતકાળના પ્રારંભને ચિહ્નિત કરવા માટે એકતા ઉદ્યાન કર્તવ્ય પથ દિલ્હી ખાતે બધા યુવાનો એકઠા થશે 8 ઓગસ્ટના રોજ થઈ ગયા. અને 75,000 યુવાનો, જેમાં 60,000 યુવાનો NCR પ્રદેશમાંથી આવશે અને 15,000 યુવાનો દેશના 7,230 બ્લોકમાંથી મેગા રેલી અમૃતકાળના પ્રારંભની ઉજવણી કરવા માટે દિલ્હી તરફ આવશે. જોકે આવ્યા ન આવ્યા તો રામ જાણે, પણ સરકાર આવું અભિયાન ધરાવતી હતી. હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર વન લાઇનર ક્વેશ્ચન જોવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન જે કામના છે એને જ વાત કરું છું, બાકી બધી આ ચીલા ચાલુ વાતમાં હું નથી પડવાનો. તો એની અંદર સૌથી પહેલાં તો 4 નંબરનો પ્રશ્ન છે એ આપણા માટે કામનો છે. 4 નંબરનો પ્રશ્ન કે ભારતના પ્રથમ પોલિશ ડ્રોન યુનિટની શરૂઆત તાજેતરમાં કયા શહેરમાં થઈ? પોલિશ ડ્રોન યુનિટની શરૂઆત તાજેતરમાં કયા શહેરમાં થઈ? ચેન્નાઈ ખાતે થયેલી હતી. એની પછી વિદ્યાર્થી મિત્રો કે તાજેતરમાં કયા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એના કર્મચારીઓને કાર્યસ્થળ ઉપર જીન્સ અને ટી શર્ટ પહેરવા માટે મનાઈ કરવામાં આવેલી હતી, પ્રતિબંધ મૂકી દીધો? એ કરી શકે આપણું બિહાર. જબ તક બિહાર મેં હે લાલુ વગેરે વગેરે. તો એના દ્વારા જીન્સ અને ટી શર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકેલો છે. છઠ્ઠું આવે છે કે આપણા વડાપ્રધાન મોદી સાહેબે આપણે 75માં આઝાદીના અમૃત મહોત્સવથી 100મા વર્ષ તરફ આગળ વધી રહ્યા છે. તો એ જે આગળ વધતો અમૃતકાળ છે એને એક નામ આપવામાં આવ્યું છે અને એ કાળ કહેવામાં આવશે કર્તવ્યકાળ. શું કહેવામાં આવશે ભાઈ? કર્તવ્યકાળ. આંધ્રપ્રદેશના પુટ્ટુપર્થીમાં સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટન દરમિયાન આપણા મોદી સાહેબે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એવું કીધેલું હતું કે હવે આપણે આ જે 25 વર્ષ છે એને આપણા કર્તવ્યકાળ તરીકે ગણાવશું. કયા કાળ તરીકે ભાઈ? કર્તવ્યકાળ તરીકે આપણે ગણાવશું. પછી રાષ્ટ્રીય જળ મિશન દ્વારા તાજેતરમાં પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા માટે કઈ સંસ્થા સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરેલા છે? તો એ છે ભારતીય પ્લમ્બિંગ એસોસિએશન સાથે. ઓકે, જે પાણી બચાવવામાં આપણને મદદ કરવાની છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો ભારત ઇન્ટરનેટ ઉત્સવનું ઉજવણી ભારતનું કયું મંત્રાલય કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો ભારત ઇન્ટરનેટ ઉત્સવની ઉજવણી દૂરસંચાર વિભાગ કરવાનો છે. અને મંત્રાલય પૂછે વિદ્યાર્થી મિત્રો તો એમાં આવશે સંચાર વિભાગ. કયો વિભાગ આવશે ભાઈ? સંચાર વિભાગ છે એ આની ઉજવણી કરવાનો છે. શાની ઉજવણી કરવાનો છે? ભારત ઇન્ટરનેટ ઉત્સવની. એની પછી આવશે કે અમેરિકાના ઇન્ટરસેટ દ્વારા ભારતના કયા કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસને પ્રથમ લાંચરુશ્વત વિરોધી વ્યવસ્થાપન સિસ્ટમ છે એ આપવામાં આવેલી હતી? તો ભારતની એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપની જે મહારત્ન દરજ્જો ધરાવે છે, બરોબર, તેવી ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે, એને અમેરિકાના ઇન્ટરસેટ દ્વારા લાંચરુશ્વત વિરોધી વ્યવસ્થા સિસ્ટમ છે એ આપવામાં આવેલી હતી. એની પછી વિદ્યાર્થી મિત્રો 10મો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા શહેરમાં વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ નવું સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું અનાવરણ કરવામાં આવ્યું? તો એ આવશે પોર્ટ બ્લેર, આંદામાન નિકોબાર ટાપુ. પોર્ટ બ્લેર, આંદામાન નિકોબાર ટાપુ. આ સિવાય 11મો પ્રશ્ન પણ એરપોર્ટ રિલેટેડ જ છે કે 4 રનવે અને એલિવેટેડ ડ્યુઅલ ઈસ્ટર્ન ક્રોસ ટેક્સીવેની મંજૂરી મેળવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ તાજેતરમાં કયું બનશે? તો એવું એરપોર્ટ આવશે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ સિવાય વિદ્યાર્થી મિત્રો કઈ સંસ્થા દ્વારા તાજેતરમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને આગળ વધારવા માટે ટેકનો કોમર્શિયલ રેડીનેસ અને માર્કેટ મેચ્યોરિટી મેટ્રિક્સ ફ્રેમવર્કની રજૂઆત કરવામાં આવેલી હતી? તો એમાં સંસ્થા તરીકે આવશે વિદ્યાર્થી મિત્રો નીતિ આયોગ. અને નીતિ આયોગના પ્રયાસ દ્વારા જે નવા ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે એને નવી ટેકનોલોજી વિશેની માહિતી અને ગાઈડલાઈન મળશે અને સાથે એ લોકો ટેકનોલોજીનું મૂલ્યાંકન પણ કરી શકશે. એની પછી તાજેતરમાં કયા શહેરમાં ભગવાન શ્રીરામની 108 ફૂટની ઊંચી પ્રતિમા બનવાની છે? તો કુર્નૂલ, આંધ્રપ્રદેશ ખાતે બનવાની છે. એની પછી ડિસેમ્બર 2019ના વર્ષમાં રચાયેલી આંકડાશાસ્ત્ર પર સ્થાયી સમિતિ છે, એટલે કે સ્ટેચ્યુટરી કમિટી ઓફ સ્ટેટિસ્ટિક્સ, એનું નામ બદલીને તાજેતરમાં કરવામાં આવેલું છે સ્ટેન્ડિંગ કમિટી ઓન ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ. આ પ્રશ્ન પૂછાઈ શકે કે ડિસેમ્બર 2019માં રચાયેલી આંકડાશાસ્ત્ર પરની છે સ્થાયી સમિતિ છે, એનું નામ શું બદલીને કરવામાં આવ્યું છે? તો નામ બદલીને કરવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટી ઓન ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ. અને એની અધ્યક્ષતા કોણ કરવાના છે? તો આ સમિતિની અધ્યક્ષતા કરવાના છે પ્રણબ સેર. કોણ કરવાનું છે ભાઈ? પ્રણબ સેર
આ સમિતિની અધ્યક્ષતા કરવાના છે. એની પછી વિદ્યાર્થી મિત્રો 15મો પ્રશ્ન કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની એક સંસ્થા છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને તમે ભણી ગયા. તો એના દ્વારા તાજેતરમાં ભારતમાં ખાદ્ય સુરક્ષા વિશ્લેષણાત્મક ઇકોસિસ્ટમમાં સહયોગ અને વધારો કરવા માટે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલા. તો એ કઈ કંપની સાથે? બરોબર કે દ્વારા તાજેતરમાં ભારતમાં ખાદ્ય સુરક્ષા વિશ્લેષણાત્મક ઇકોસિસ્ટમના સહયોગ અને વધારો કરવા માટે કઈ સંસ્થા સાથે હસ્તાક્ષર કરવામાં આવેલા હતા? તો AOAC ઇન્ટરનેશનલ ખાદ્ય સુરક્ષા અને જાહેર આરોગ્ય સંબંધિત કાર્ય કરતી એક વૈશ્વિક સંસ્થા છે AOAC ઇન્ટરનેશનલ. એની સાથે FSSAI છે, એણે કરાર કરેલા છે. અને એનો મુખ્ય હેતુ એ છે કે આપણા દેશની અંદર, એટલે કે આપણા સમગ્ર ભારતની અંદર ખાદ્ય પરીક્ષણ માટેની જે ટેકનિક છે એ ટેકનિક એક સમાન રીતે વિકસાવવી, અને આ સિવાય આ કરાર ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓની જરૂરિયાતોને પહોંચી વળવા મજબૂત વિશ્લેષણાત્મક પ્રણાલીઓની સ્થાપનાને પણ સુનિશ્ચિત કરશે. એની પછી આવશે તમારા દંડ માટે કે આપણા દેશની અંદર એક દેશ એક ચલણ પહેલની તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા શરૂઆત કરવામાં આવી? એક દેશ એક ચલણની શરૂઆત છે એ આપણા દેશની અંદર મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, એટલે કે રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા એની શરૂઆત કરવામાં આવી, જેની અંદર ધીમે ધીમે બધા રાજ્યો જોડાશે. અને એના પરિણામે તમે કોઈ પણ રાજ્યની અંદર સિગ્નલ તોડશો, પેનલ્ટી તમારે ભરવી પડશે. ઓકે, તમારા ઘરે એક કંકોત્રી આવશે જેમાં લખેલું હશે 1000 રૂપિયા આ સિગ્નલ તોડવા બદલ દંડ ભરવાનો રહેશે. તો એ છે એક ચલણ એક દેશ. એની પછી વિદ્યાર્થી મિત્રો 17મો પ્રશ્ન જોઈ ગયા છીએ કે ભારત ઇન્ટરનેટ ઉત્સવની ઉજવણી સંચાર મંત્રાલય છે એના દ્વારા કરવામાં આવવાની છે ભાઈ. એની પછી વિપક્ષોના ગઠબંધન એવા UPA એટલે કે યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ UPA, એનું તાજેતરમાં નામ બદલીને કરવામાં આવ્યું છે ઇન્ડિયા. શું કરવામાં આવ્યું છે ભાઈ? ઇન્ડિયા. I.N.D.I.A ઇન્ડિયા. બરોબર, એટલા માટે ઇન્ડિયાનું નામ બદલીને હવે ભારત કરવાનું વિચારી રહી છે કે ભારતીય જનતા પાર્ટી. ઇન્ડિયા થોડુંક હવે જૂનું થઈ ગયું છે, ચલતા રહેતા ભાઈ, પોલિટિક્સ છે ચલતા રહેતા. હવે જો અહીંયા ઇન્ડિયાનું પૂરું નામ શું છે? તો એ ઇન્ડિયાનું પૂરું નામ છે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ. ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ. ઇન્ડિયા નામ વિદ્યાર્થી મિત્રો રાખવામાં આવેલું છે ભાઈ. તો આટલી બાબત આપણે રાષ્ટ્રીયની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની હતી. હવે એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે જુલાઈ મહિનાના ટોપિક છે એના વિશેની આપણે ચર્ચા કરવાની થશે. તો જુલાઈ મહિનાની અંદર રાષ્ટ્રીય વિશેષ છે એ તમને આપવામાં આવેલું છે પેજ નંબર 86 ઉપર. ઓકે, તો હવે આપણે એના વિશેની શરૂઆત કરીએ. તો એની અંદર સૌથી પહેલો મુદ્દો આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિવિલ સેવા અધિકારીઓ માટેના પ્રથમ રાષ્ટ્રીય તાલીમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવેલું હતું. આ જે આંતરરાષ્ટ્રીય આ પ્રથમ રાષ્ટ્રીય તાલીમ કોન્ક્લેવ છે એ એક રીતે ભારત સરકારની એક યોજના છે કર્મયોગી. આ કર્મયોગી યોજના છે એ ભારતના સરકારી કર્મચારીઓને તાલીમ માટેની એક યોજના છે, અને એ કર્મયોગી યોજના હેઠળ આ પ્રથમ રાષ્ટ્રીય તાલીમ કોન્ક્લેવ છે એનું આયોજન કરવામાં આવેલું હતું. હવે આમાં આયોજન સ્થળ કયું હતું? તો પ્રગતિ મેદાન નવી દિલ્હી ખાતે એનું આયોજન કરવામાં આવેલું હતું. આમાં એટલી જ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. અને ખાસ અગત્યની બાબત કે કોન્ક્લેવનું આયોજન છે એ કેપેસિટી બિલ્ડિંગ કમિશન દ્વારા કરવામાં આવેલું હતું. આયોજન કરતા કોણ હતું? તો આયોજન કરતા એની અંદર આવશે ક્ષમતા નિર્માણ આયોગ એટલે કે કેપેસિટી બિલ્ડિંગ કમિશન. અને તેમજ તે નાગરિક સેવાઓ ક્ષમતા નિર્માણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ, ખાસ કરીને મેં તમને કીધું એ પ્રમાણે મિશન કર્મયોગીના અધિકાર હેઠળ આયોજિત કરવામાં આવેલું હતું. સરકારી કર્મચારીઓને તાલીમ આપવા માટે જ આ મિશન કર્મયોગી ચાલે છે, અને એના હેઠળ આપણા દેશની પ્રથમ રાષ્ટ્રીય તાલીમ કોન્ક્લેવનું આયોજન થયેલું હતું. અને એનું ઉદ્ઘાટન છે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એમના દ્વારા કરવામાં આવેલું હતું ભાઈ. એની પછી સામેના પેજ ઉપર તમને બીજો એક ટોપિક આપેલો છે જનગણના ભવન. અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ ભારતની વસ્તી ગણતરી કયું મંત્રાલય કરે છે? તો ભારતની વસ્તી ગણતરી છે એ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા નવી દિલ્હી ખાતે જનગણના ભવન છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને ઓલરેડી જનગણના વિશેનો એક પ્રશ્ન આપણે આવી ગયો હતો કે ભારતમાં કયા રાજ્યની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી છે એ
હાઈકોર્ટ દ્વારા માન્યતા રાખવામાં આવેલી હતી. તો પટના હાઈકોર્ટ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીને પરવાનગી આપવામાં આવેલી હતી અને રાજ્ય હતું બિહાર. અહીંયા ખાસ એ બાબત જોવાનું છે કે ભારતનું મીન્સ કે એક રીતે જોવા જઈએ તો આ જનગણના ભવન છે એ નવી દિલ્હી ખાતે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું અને આની પહેલાં આ પ્રકારના જનગણના કેન્દ્રો છે એ આસામના ગુવાહાટી ખાતે અને છત્તીસગઢના રાયપુર ખાતે પણ જે રિજનલ વસ્તી ગણતરી કેન્દ્રો છે એના ઓફિસ માટેના બિલ્ડિંગનું લોકાર્પણ વિદ્યાર્થી મિત્રો કરવામાં આવેલું હતું. એની સિવાય બીજી કોઈ બાબત આની અંદર આપણે કોઈ ખાસ ધ્યાનમાં રાખવાની નથી થતી. પછી અગત્યનો મુદ્દો એ આવે છે કે દેશનું પ્રથમ ડેમની ભૂકંપની સુરક્ષા માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે? તો જયપુર રાજસ્થાન ખાતે. આ સીધું એક વન લાઇનર ક્વેશ્ચન છે આંતરરાજ્યમાંથી કે દેશનું પ્રથમ ડેમની ભૂકંપની સુરક્ષા માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું? તો જયપુર ખાતે શરૂ કરવામાં આવેલું હતું. હવે એમાં આ કેન્દ્ર કોના દ્વારા શરૂ કરવામાં આવેલું હતું? તો એ કેન્દ્ર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું એ પણ આપણા માટે પ્રશ્ન બને છે. તો એની અંદર સવાલનો જવાબ આવશે જળશક્તિ મંત્રાલય અને એ જળશક્તિ મંત્રાલય હેઠળની એક સંસ્થા નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટી અને સાથે એક પ્રાઇવેટ યુનિવર્સિટી હતી માલવિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ બંને વચ્ચે બરોબર કરાર થઈને ડેમ માટે ભૂકંપની સુરક્ષા કરવા માટેની ટેકનોલોજી છે એના ટેકનોલોજીનો વિકાસ કરવા માટેનું પ્રથમ રાષ્ટ્રીય કેન્દ્ર જયપુર રાજસ્થાન ખાતે સ્થાપવામાં આવેલું હતું. બે સંસ્થા આવશે, મંત્રાલય પૂછે તો જળશક્તિ મંત્રાલય અને સંસ્થા પૂછે તો એની અંદર આવશે નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટી અને બીજી એક સંસ્થા લાગુ પડે છે માલવિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ બે બાબત આપણે આમાં ધ્યાનમાં રાખવાની, બાકી કોઈ બાબત આપણે નથી ધ્યાનમાં રાખવાની. એની પછી કેરળ દ્વારા સ્વાસ્થ્ય કર્મચારી સાથેના દુર્વ્યવહાર અંગે સખત સજાની જોગવાઈ અંગે તાજેતરમાં ઓર્ડિનન્સ છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો. વટહુકમ છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો. કેરળની અંદર ઓલરેડી એક ચર્ચિત કેસ બની ગયો છે ડૉક્ટર વંદના દાસ. ઓકે, ડૉક્ટર વંદના દાસ છે બરોબર, એમને દર્દી દ્વારા મારી નાખવા બદલ રાજ્યમાં સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા માટે બહાર પાડવામાં આવેલો છે. ઓકે, અહીંયા એક ખાસ અહીંયા કેસ હતો ડૉક્ટર વંદના દાસ. એ કેસમાં પેશન્ટ છે એની સાથે કોઈ સમસ્યાના પરિણામે એમના જે સગાવાલા હોય છે એ ડૉક્ટરને બરોબર એની સાથે બહુ વધારે ખરાબ વર્તણૂક કરે છે અને આવી ઘટનાઓના પરિણામે જ કેરળ રાજ્ય સરકાર છે એણે આ કાયદો લાવેલો છે. ઓકે, તો અહીંયા કેરળ છે એના દ્વારા જે સ્વાસ્થ્ય કર્મચારીઓ છે એ સ્વાસ્થ્ય કર્મચારીની અંદર પાછા તમામ લોકો આવી જાય છે. કોણ સ્વાસ્થ્ય કર્મચારીની અંદર કોઈ મીન્સ કે એની અંદર આવશે કે સ્વાસ્થ્ય સેવામાં રહેલા કર્મચારીઓ, ડૉક્ટર આવશે, પેરામેડિકલ સ્ટાફ આવશે અને અન્ય સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલ વ્યક્તિ, આ બધાનો સમાવેશ થશે. આમાંથી કોઈ પણ વ્યક્તિને જો બીજો કોઈ વ્યક્તિ નુકસાન પહોંચાડશે તો તેમને 1 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ આના અંદર કરેલી છે. આ સિવાય એમાં 1 લાખ સુધીના દંડની 1 થી 5 લાખ સુધીના આર્થિક દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. તો સ્વાસ્થ્ય કર્મચારી માટેના સાથેના દુર્વ્યવહાર અંગે સખત સજાની જોગવાઈ કરતો કાયદો કયા રાજ્ય પસાર કર્યો? કેરળ. જેમાં એક રીતે જોવા જઈએ તો 1 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની સખત કેદ અને 1 લાખથી લઈને 5 લાખ સુધીનો દંડ છે બરોબર, એ પણ કરવામાં આવશે. એની પછી આવશે લવાદ. લવાદ એટલે કે મધ્યસ્થી. મીન્સ કે લવાદી કાયદામાં સુધારા માટે ટી.કે. વિશ્વનાથન સમિતિના સૂચનો લેવામાં આવ્યા. હવે જો આપણા કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા લવાદી અને સમાધાન કાયદો 1996માં સુધારો કરવા માટે આપણે એક સમિતિ બનાવેલી હતી. આ સમિતિનો મુખ્ય હેતુ એ હતો કે જે અલગ અલગ લોકો જે મધ્યસ્થીમાં જોડાય છે એ મધ્યસ્થીની ભૂમિકા શું હોય, એ મધ્યસ્થીએ કાર્ય શું કરવું, જેથી બે પાર્ટી વચ્ચે એક રીતે સમજણ ઊભી થાય અને સમાધાન થઈ જાય. તો આના માટે અને બીજા નંબરમાં કે લવાદી જે વચ્ચે મધ્યસ્થી બને છે એની શક્તિ શું હશે, એની સત્તા શું હશે, બરાબર, એમને કઈ કઈ અધિકારો હશે, આ બધી બાબતો માટે આ ઓલરેડી કાયદા અને ન્યાય મંત્રાલય છે એણે લવાદી સમાધાન કાયદો 1996માં સુધારો કરવા માટે એક સમિતિ બનાવેલી હતી. જોકે આપણને પૂછશે અહીંયા એ જ સમિતિનું જ નામ કે લવાદી કાયદામાં સુધારો કરવા માટે ભારત સરકારે કયા વ્યક્તિની અધ્યક્ષતામાં સમિતિ બનાવેલી હતી? તો ટી.કે. વિશ્વનાથનની અધ્યક્ષતા હેઠળ આપણે સમિતિ બનાવવામાં આવેલી હતી ભાઈ. બાકી એમાં બધી સમજૂતી આપેલી છે, બહુ એટલી બધી ધ્યાનમાં નથી રાખવાની. એની પછી આવશે કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા કોઓપરેટિવ પોલિસી 2023 અપનાવવામાં આવી. ખાસિયત એ છે કે આ પ્રકારની પોલિસીનો અમલીકરણ કરનારું મધ્યપ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું છે. કારણ કે કોઓપરેટિવના પરિણામે મોટા પાયે સહકારી મીન્સ કે મોટા પાયે અલગ અલગ નાના ક્ષેત્રની અંદર રોજગારનું મોટા પાયે નિર્માણ થઈ શકે. ખાસ કરીને કૃષિ, આરોગ્ય સંભાળ, ફૂડ પ્રોસેસિંગ, પશુપાલન, જળ સંરક્ષણ, નવીનીકરણ ઉર્જા, પ્રવાસન, ખનિજ, કૃષિ સાધનો, આવી ઘણી બધી
ઘણા બધા ક્ષેત્રોની અંદર સહકારી યોજનાઓ જો લાગુ પડતી હોય અને સહકારી યોજના માટેની પોલિસી વ્યવસ્થિત બનતી હોય તો એના પરિણામ મોટા પાયે રોજગારનું નિર્માણ થતું હોય છે. તો એક રીતે કહેવા જઈએ તો કોઓપરેટિવ પોલિસી 2023 અપનાવનારું ભારતનું પહેલું રાજ્ય કયું બનેલું છે ભાઈ? મધ્યપ્રદેશ રાજ્ય છે એ પ્રથમ રાજ્ય બનેલું છે. એ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે. એની પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ફરીથી એક ટોપિક આવશે કે ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ, જેનું નામ છે સાગર સમૃદ્ધિ. આપણને પહેલાં તો પ્રશ્ન આ જ પૂછશે કે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમનું નામ શું છે? તો એનું નામ છે સાગર સમૃદ્ધિ. હવે આ કયા મંત્રાલયે લોન્ચ કરેલી છે? તો ઓલરેડી ગયા મહિનામાં પણ આ મહિનો મીન્સ કે આ મંત્રાલય ન્યૂઝમાં હતું. કયું હતું ભાઈ? બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. બરોબર, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. હવે ગયા મહિને શા માટે ન્યૂઝમાં હતું? તો વિદ્યાર્થી મિત્રો ગયા મહિને એટલા માટે ન્યૂઝમાં હતું કે ઓલરેડી એણે સાગર સામાજિક સહયોગ નામની માર્ગદર્શિકા બહાર પાડેલી હતી CSR માટે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અને બીજા નંબરમાં ગ્લોબલ મેરીટાઈમ સમિટનું આયોજન કરતા પણ આ જ હતું. બરોબર, જેની થીમ હતી કનેક્ટ, કોલોબરેટ અને મીન્સ કે ક્રિએટ. તો એ જ મંત્રાલય દ્વારા ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ સાગર સમૃદ્ધિ લોન્ચ કરવામાં આવી છે. હવે ડ્રેજિંગ હોય છે શું? ડ્રેજિંગ એટલે બીજું કંઈ નહીં, સમુદ્રમાં જે જગ્યાએ ઊંડાણ ઓછું હોય અને મોટા જહાજો અવરજવર કરતા હોય તો ઘણી બધી વખત જહાજો ફસાઈ જતા હોય, અથવા તો નદીઓનો કાપ છે જે સમુદ્રના કિનારે મોટા પાયે ઠલવાતો હોય તો એ સમુદ્ર છે વધારે ને વધારે છીછરો બનતો હોય તો મોટા જહાજો કિનારા સુધી પહોંચી નથી શકતા હોતા. અને આના માટે ત્યાં સતત ડ્રેજિંગ કરવાની જરૂર પડે, એટલે કે તળિયું છે ને વધારે સતત ઊંડું કરતું રહેવું પડે. તો સમુદ્રનું તળિયું કેટલું ઊંડું છે ને કેટલું છીછરું છે એ જાણવા માટેનું એક આ લોકોએ ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ બનાવી, જેનું નામ શું રાખેલું છે? સાગર સમૃદ્ધિ એવું નામ રાખેલું છે. અને કયા મંત્રાલય લોન્ચ કરેલું છે? તો બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય છે એના દ્વારા આ સાગર સમૃદ્ધિ નામની ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ છે એની શરૂઆત કરવામાં આવેલી છે ભાઈ. હવે આ સિસ્ટમ કોણે ડેવલપ કરેલી છે? તો ડેવલપ કરેલી છે નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ. એના દ્વારા આ સિસ્ટમ છે ડેવલપ કરવામાં આવેલી છે. કોના દ્વારા? નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ, જે કે એમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની જ એક તકનીકી શાખા છે. બરોબર, એના દ્વારા જ આ ડ્રેજિંગ સિસ્ટમ છે એ ડેવલપ કરવામાં આવેલી છે ભાઈ. હવે જો ઓલરેડી આ ડ્રેજિંગ સિસ્ટમ ઘણી બધી જગ્યાએ કામ કરે જ છે, બાકી બધી કોઈ વસ્તુ આમાં કોઈ ખાસ નહીં ધ્યાનમાં રાખો તો પણ ચલેગા. એની પછી બીજું આવે છે લવેન્ડર ફેસ્ટિવલ, કે જમ્મુ કાશ્મીરમાં 2 દિવસ માટેના લવેન્ડર ફેસ્ટિવલનું આયોજન કરેલું. પ્રશ્ન આ જ છે કે તાજેતરમાં કયા રાજ્યની અંદર લવેન્ડર ફેસ્ટિવલનું આયોજન થયેલું હતું? તો જમ્મુ કાશ્મીરની અંદર. અને જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં ભાઈ? ડોડા જિલ્લાના ભારદેવાહ ખાતે 2 દિવસીય લવેન્ડર ફેસ્ટિવલનું આયોજન કરેલું હતું. અને ડોડા જિલ્લો છે જમ્મુ કાશ્મીરનો એ ખૂબ વધારે ફેમસ છે. શાના માટે? તો ડોડા જિલ્લો છે એને ભારતનું લવેન્ડર કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાના નામથી? લવેન્ડર કેપિટલ તરીકે પણ આ ડોડા જિલ્લાને ઓળખવામાં આવે છે. હવે આનું આયોજન કરતા છે એ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ હેઠળની એક સંસ્થા હતી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટેડ મેડિસિન. બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટિવ મેડિસિન CSR અંતર્ગતની એક સંસ્થા છે. તો એના દ્વારા 1 વીક 1 લેબ અભિયાન અંતર્ગત આ લવેન્ડર ફેસ્ટિવલ છે એનું આયોજન જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લા ખાતે કરવામાં આવેલું હતું. અને ભારત સરકાર ઓલરેડી લવેન્ડરની ખેતીને પ્રોત્સાહન આપવા માટે 2016ના વર્ષથી એક મિશન ચલાવે છે, અને એ હોય છે અરોમા મિશન. કયું મિશન? અરોમા મિશન. અને આ અરોમા મિશન ચલાવે છે, અને અરોમા મિશન છે એ CSR IIMની પર્પલ ક્રાંતિનો એક ભાગ છે. પર્પલ ક્રાંતિ, કારણ કે આ લવેન્ડરના ફૂલ છે પર્પલ કલરના હોય, અને આમાંથી લવેન્ડરનું ઓઇલ પણ બનાવવામાં આવે છે, જે એક રીતે સૌંદર્ય પ્રસાધનમાં પણ ઉપયોગ થાય, અને ઘણી બધી જગ્યાએ અત્તર તરીકે પણ આ લવેન્ડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો અહીંયા એ જમ્મુ કાશ્મીરવાળો મુદ્દો હતો. હવે એની પછી અમુક વન લાઇનર ક્વેશ્ચન છે. વન લાઇનર ક્વેશ્ચનની અંદર સૌથી પહેલું આપેલું છે ફોર્બસ ઇન્ડિયા 30 અંડર 30 2023ની યાદીમાં કોનો સમાવેશ થયો? એટલે કે આ ફોર્બસ ઇન્ડિયા 30ની અંદર 30 એવા યુવા લોકોનો સમાવેશ થાય છે કે જેની ઉંમર 30 વર્ષ કરતાં ઓછી હોય. તો એની અંદર 3 વ્યક્તિ હતા, નીરજ ચોપડા, એલવિંદર સિંહ અને હર્ષ અગ્રવાલ. આ 3 વ્યક્તિનો એની અંદર સમાવેશ 30 અંડર 30માં કરવામાં આવેલો હતો ફોર્બસની યાદીની અંદર. અને એક રીતે એની અંદર ઘણા બધા મીન્સ કે બીજા ઘણા બધા બરોબર બીજા દેશના લોકોનો પણ સમાવેશ થાય, જો કે આપણે બીજા દેશના યાદ રાખવાના નથી આવતા. હવે એની પછી તાજેતરમાં ભારતનું કયું રાજ્ય સમગ્ર રીતે ગવર્નન્સ ધરાવતું રાજ્ય બનેલું છે? આની પહેલાં ભારતની અંદર કેરળ એવું રાજ્ય હતું કે જેમાં તમામ સરકારી કચેરીઓની અંદર ઇન્ટરનેટ સેવાઓ પહોંચતી કરવામાં આવેલી હતી. અને કેરળ છે ઇન્ટરનેટ સર્વિસની અંદર બહુ આગળ છે. અને અત્યારે ફરીથી એ જ મુદ્દો આવે છે કે ગવર્નન્સ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બનેલું છે ભાઈ? કેરળ બનેલું છે. અને કેરળની અંદર એક પોર્ટલ ચાલે છે જેનું નામ છે સેવાનમ પોર્ટલ. આ સેવાનમ પોર્ટલની અંદર કેરળ રાજ્ય સરકારની
ઘણી બધી સુવિધાઓ તમને એક જ પોર્ટલ ઉપરથી મળી રહેતી હોય છે. તો ઈ સેવાનમ પોર્ટલ ઉપરથી કેરળની અંદર 900થી વધારે સરકારી સેવાઓ તમને ઓનલાઈન આપવામાં આવે છે. અને આ રીતે ઈ ગવર્નન્સ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બની જશે કેરળ. એની પછી તાજેતરમાં ભારતના કેટલા રાજ્યોમાં ડિજિટલ રીતે પાકનું સર્વેક્ષણ કરવા માટે સમજૂતી કરવામાં આવેલી છે. તો ડિજિટલ રીતે પાકનું સર્વેક્ષણ કરવા માટે આપણા ભારતના 6 રાજ્યો પસંદ થયેલા છે. અને સવાલ એ આવશે કે આ 6 રાજ્યમાં કોનો સમાવેશ થાય છે. 6 રાજ્યને યાદ રાખવા માટે આપણે ટ્રીક એ બનાવશું કે પહેલા ઉત્તર ભારતના યાદ રાખવાના, પછી મધ્ય અને પછી દક્ષિણ. તો ઉત્તર ભારતના રાજ્યની આપણે વાત કરીએ તો એની અંદર 2 રાજ્ય આવશે, એક આવશે આસામ અને બીજું આવશે ઉત્તર પ્રદેશ. આ 2 રાજ્ય આવશે. એની પછી આપણે મધ્ય ભારતની વાત કરીએ તો એની અંદર આવશે ગુજરાત, મધ્યપ્રદેશ અને ઓડિશા અને રાજસ્થાન. તો આ 4 રાજ્યો મીન્સ કે દક્ષિણનું આમાં કોઈ પણ રાજ્ય નથી આવતું, એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. ઉત્તર ભારતના 2 રાજ્યો આવશે, ઉત્તર પ્રદેશ અને આસામ, અને પછી એની અંદર આવશે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઓડિશા. આ રીતે 6 રાજ્ય એવા છે કે જેની અંદર ડિજિટલ રીતે પાકનું સંરક્ષણ કરવા માટે સરકાર છે એણે MOU કરેલા છે ભાઈ. એની પછી તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું કેમ્પસ ગુવાહાટી આસામ ખાતે શરૂ કરવામાં આવ્યું? તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, જે ઓલરેડી ગાંધીનગર ખાતે પણ છે ગુજરાતમાં. તો આ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે એનું એક કેમ્પસ આસામના ગુવાહાટી ખાતે કરવામાં આવેલું છે ભાઈ. અને એ એક રીતે આપણા દેશની બરોબર વિશ્વની 11મી અને રાષ્ટ્રની એટલે કે આપણા દેશની 10મી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન આસામ ગુવાહાટી ખાતે કરવામાં આવેલું હતું ભાઈ. એની પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે અમુક પ્રશ્નો આમાં બિનજરૂરી છે, પણ છઠ્ઠો પ્રશ્ન છે એની અંદર અગત્યનો ટોપિક આવે છે કે ભારતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજનું નિર્માણ કયા શહેરમાં થઈ રહ્યું છે? તો એ મુંબઈમાં થઈ રહ્યું છે. અને મુંબઈની અંદર કઈ બી જગ્યાને જોડવા માટે? તો સેવારીથી નવી મુંબઈને જોડવા માટે. અને એ બ્રિજની લંબાઈ કેટલી છે ને એ બધી બાબત આપણે ઘણી વખત પરીક્ષામાં પૂછતા હોય. કારણ કે જો સૌથી લાંબી દરિયાઈ બ્રિજ છે અને એટલા માટે આપણે યાદ રાખવાનું થશે. તો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા 22 કિલોમીટર લાંબા આ પુલના નિર્માણમાં 16.5 કિલોમીટર દરિયાઈ પુલ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ તરીકે ઓળખાશે. ઓલ ઓવર લેન્થ આપણે જોઈએ તો 22 કિલોમીટર છે અને દરિયાની સપાટી ઉપર એની મીન્સ કે દરિયાઈ વિસ્તારની અંદર એની રેન્જ છે 16.5 કિલોમીટર. એ એક પ્રકારનો 6 લેન હાઈવે હશે અને એ ભારતના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેને જોડશે. સ્ટેટ હાઈવે 54 મીન્સ કે 54 નંબર જે મહારાષ્ટ્રનો છે અને નેશનલ હાઈવે નંબર 348 એ બંનેને જોડવાનું કામ કરશે ભાઈ. અહીંયા ફરીથી એક વસ્તુ યાદ રાખવાની, કઈ બે જગ્યાને જોડશે? સેવારીથી નવી મુંબઈ, આ બે વસ્તુ વચ્ચે જોડવાનું કામ કરશે. ઓલ ઓવર લંબાઈ આવશે 22, સી ઉપર એની લંબાઈ આવશે 16.5 અને પ્લસ હશે 6 લેન. એની પછી આપણે જોઈએ કે મહારાષ્ટ્રની અંદર સ્વચ્છતા બાબતના કેમ્પેનમાં એક મહાનુભાવને સ્માઇલ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવેલા હતા, એ હતા સચિન તેંડુલકર. એટલો બધો કોઈ ખાસ ન કહેવાય. બીજા રાજ્યનું આપણે એટલું બધું નથી પૂછાતું. ગુજરાત માટે કોઈ જો એમ્બેસેડર નિમણૂક થાય તો એ આપણે યાદ રાખવાનું થશે. એની પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા શેમાંથી ખેડૂતો માટે બૂટ તૈયાર કરેલા છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા તેલંગાણાની ઊનની ગોંગાડી સાલમાંથી એક શૂઝ તૈયાર કરેલા હતા. ઓકે, જે એક રીતે ગોંગાડી સાલમાંથી બૂટ ડિઝાઇન કરી યાર નામની બ્રાન્ડ સાથે શહેરી બજારમાં ડાય કરેલ નમૂનાને 2500 રૂપિયામાં તથા ખેડૂતોને ડાય કરેલ વિનાના નમૂનાઓ 900 રૂપિયામાં આ શૂઝ સરકારે લોન્ચ કરેલા હતા. બરોબર, અહીંયા ખાલી એટલું જ યાદ રાખવાનું છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન છે એને શામાંથી બૂટની ડિઝાઇન તૈયાર કરી, શૂઝની ડિઝાઇન? તો તેલંગાણાની ઊનની ગોંગાડી સાલમાંથી. એની પછી આવશે પૂર્વોત્તર ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી સાહેબે વર્ચ્યુઅલ કરેલું હતું અને એ કરેલું હતું આસામના ગુવાહાટીથી પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી વચ્ચેનું. નોર્થ ઇસ્ટની આ પહેલી વંદે ભારત ટ્રેન થાય છે. પછી આવશે ગોવાનો સ્થાપના દિવસ. તો એ તાજેતરમાં 36મો ગોવાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવેલો હતો. ઠીક છે, એટલું બધું કંઈ કામનું નથી રહેતું. હા, એની પછી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસનો મુદ્દો આવે છે. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ યાદ રાખવાનું છે ભાઈ. સરકારી કોઈ પણ સરકારી અથવા સરકારના અલગ અલગ વિભાગો હોય, અલગ અલગ મંત્રાલયો હોય અથવા તો સરકારની પોતાની કોઈ કંપની હોય, તો એ લોકો પોતાની ખરીદી કમ્પલસરી એક પોર્ટલ ઉપરથી કરે એવી સરકારે જોગવાઈ કરેલી છે. અને આ પોર્ટલ છે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ છે એનાથી એક રીતે સરકારની ખરીદી બધી ઓનલાઈન થવાથી એમાં કોઈ ડુપ્લિકેટ બિલનો ઇસ્યુ દૂર થઈ જાય છે અને એક રીતે એના બધા બિલ લીગલી GST વાળા હોય છે અને એના પરિણામે એક રીતે ટેક્સેશનને પણ આનાથી પ્રોત્સાહન મળે છે. તો આ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ છે એ એક રીતે એની અંદર ઘણી બધી સરકારી અને ખાનગી બંને પ્રકારની કંપની નોંધાયેલી હોય છે અને મોટાભાગની જે સરકારી કંપનીઓ છે એમની પોતાની ખરીદી
ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લોટ મીન્સ કે પોર્ટલ ઉપરથી થાય, સરકારે એવી જોગવાઈ કરેલી છે. તો અત્યારે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ સાથે તાજેતરમાં એક કંપનીએ કરાર કરેલો હતો ટેક્સી સેવા માટે, અને એ કંપની આવતી હતી ઉબર. ઓકે, કે જે પણ સરકારી કચેરીઓ, બરાબર, સરકારી એજન્સીઓ તેમજ પબ્લિક સેક્ટર યુનિટ્સના જે પણ, બરાબર, જે પણ મીન્સ કે જે પણ અધિકારીઓ હોય તેમને ટેક્સી સેવા પૂરી પાડવા માટે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ પોર્ટલ છે એણે ઉબર સાથે તાજેતરમાં કરાર કરેલો હતો ભાઈ. એની પછી ઓવર ધ ટોપ પ્લેટફોર્મ એટલે કે ઓટીટી પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણી માટે ઓટીટી માર્ગદર્શિકા તાજેતરમાં કયા મંત્રાલયે બહાર પાડેલી હતી? ઓલરેડી સિગરેટ અને ટોબેકો માટે માર્ગદર્શિકા બહાર પાડવાનું કાર્ય એક જ મંત્રાલય કરે છે, અને એ મંત્રાલય આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. જે સિગરેટના પેકેટ ઉપર જે પણ માર્ગદર્શિકા લખવાની આવે છે અથવા તો જે પિક્ચર બતાવવામાં આવે છે એ પણ આ જ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર હોય છે. કયું મંત્રાલય? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર જ હોય છે. એની પછી કઈ એમ્સ હોસ્પિટલ અને હેલ્થકેર પ્રદાતા માટે નેશનલ એક્રેડિશન બોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ એમ્સ બનેલી છે? ભારતની અંદર ઘણી બધી એમ્સ છે, એમાંથી તાજેતરમાં એક એમ્સ છે એ પ્રથમ એમ્સ બની કે જેની પાસે નેશનલ એક્રેડિશન બોર્ડનું સર્ટિફિકેટ મળેલું હોય, તો એ આવશે એમ્સ નાગપુર ખાતે. અને આપણા ગુજરાતની અંદર પણ ઓલરેડી એક એમ્સ બનવાની છે. કઈ જગ્યાએ ગુજરાતમાં એમ્સ બનવાની છે? તો રાજકોટ ખાતે ગુજરાતમાં એમ્સ બની રહી છે, જે ગુજરાતની પ્રથમ એમ્સ હશે. એની પછી આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સાથે, બરોબર, કરાર કરેલો છે જેમાં ભારતના યુવાનોને સશક્ત કરવા અને ભવિષ્ય માટે તેમની આકાંક્ષાઓ અને સપનાઓને વ્યક્ત કરવા માટે અમૃત જનરેશન અભિયાનની શરૂઆત કરેલી છે. તો ભારતનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એણે આ અમૃત જનરેશન અભિયાન માટે મેટા એટલે કે ફેસબુક સાથે કરાર કરેલો છે. અને આપણને ઓલરેડી ખબર જ છે કે સરકાર અમૃતકાળ છે એને એક બીજું પણ નામ આપેલું છે કર્તવ્યકાળ. કયું કાળ? કર્તવ્યકાળ એવું પણ વડાપ્રધાને નામ આપેલું છે. એની પછી બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય છે એના દ્વારા તાજેતરમાં ચેન્નાઈ ખાતેથી ભારતના કયા પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રૂઝને લોન્ચ કરવામાં આવ્યું? ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ થશે MV એમ્પ્રેસ, અને એને આપણે લોન્ચ કરીને મોકલ્યું છે શ્રીલંકા ખાતે. શ્રીલંકાની અંદર હંબનટોટા બંદર, ત્રિકોમાલી આવા અલગ અલગ બંદરો ઉપર આ MV એમ્પ્રેસ છે એનું પ્રવાસન કરાવવામાં આવશે ભાઈ. યાદ રાખજો, આ ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ છે એ એક રીતે ચેન્નાઈથી લોન્ચ કરવામાં આવ્યું છે અને શ્રીલંકાની અંદર અલગ અલગ બંદરો ઉપર જવાનું છે. એની પછી આફ્રિકામાં ગાંધીજીના સત્યાગ્રહની શરૂઆતને તાજેતરમાં 130મી વર્ષગાંઠ છે એ ઉજવવામાં આવી. 7 જૂન 1983નો દિવસ ઇતિહાસની અંદર એટલા માટે યાદ રાખવામાં આવે છે કે આ રોજ ગાંધીજીને વંશીય ભેદભાવ પર આધારિત પીટર મેરિસબર્ગ રેલવે સ્ટેશન પર પ્રથમ ક્લાસમાંથી એમને ધક્કો મારી ઉતારી દીધેલા હતા. અને આ જૂન છે મીન્સ કે આ દિવસને એટલા માટે આફ્રિકાની અંદર મોટા પાયે ઉજવવામાં પણ આવે છે. અને જો આમાં કે આની ઉજવણી પણ આ વર્ષે ભારતીય સેનાએ કરેલી હતી, અને જેના ભાગરૂપે ભારતીય સેના દ્વારા 130મી વર્ષગાંઠ ઉજવાઈ રહી હતી, અને જેમાં ભારતનું એક જહાજ INS ત્રિશુલ છે એણે ભાગ લીધેલો હતો. અને INS ત્રિશુલ છે એ એક પ્રકારની ફ્રિગેટ કહેવાશે. શું છે ભાઈ? એક પ્રકારની ફ્રિગેટ, તલવાર ક્લાસ ફ્રિગેટનું નામ છે. એની પછી કયા રાજ્ય દ્વારા ઘરગથ્થુ વપરાશ માટે ઇન્ટરનેટ જોડાણની જાહેરાત કરવામાં આવી? ઇન્ટરનેટના જોડાણની બાબતમાં ઓલરેડી આપણે ઈ ગવર્નન્સ વાળો એક મુદ્દો ભણી ગયા કે ભારતનું પ્રથમ ઈ ગવર્નન્સથી સંચાલિત રાજ્ય કયું બન્યું? તો એમાં કેરળ જ આવતું હતું. અને અહીંયા ફરીથી એ જ મુદ્દો આવે છે કે તાજેતરમાં ઘરગથ્થુ વપરાશ માટે પણ ઇન્ટરનેટની સુવિધા આપનારું પહેલું રાજ્ય કયું બનશે ભાઈ? કેરળ જ બનશે. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂન નિમિત્તે કેરળ રાજ્ય સરકાર દ્વારા કેરળ ફાઇબર ઓપ્ટિકલ નેટવર્કની મદદથી દરેક ઘરગથ્થુ વપરાશ માટે ઇન્ટરનેટ જોડાણ આપવાની જાહેરાત કરેલી. અને આના અંતર્ગત પ્રથમ તબક્કામાં સરકાર મીન્સ કે પ્રથમ તબક્કામાં 30,000 જેટલી સરકારી કચેરીઓ આવશે, અને બીજા તબક્કાની અંદર 14,000 જેટલા બિલો પોવર્ટી લાઇન લોકોને આ યોજના છે એનો લાભ આપવામાં આવશે ભાઈ. એની પછી તાજેતરમાં જેપી નડ્ડાએ 1400 કિલોમીટર સુધી રા શિવાનંદ ત્રિવેદી અને કે ઉપાધ્યાયની કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવેલું હતું? તો એમાં આવશે અમૃત કાળ કી ઓર, કે શ્યામા પ્રસાદ મુખર્જી સંશોધન ફાઉન્ડેશન દ્વારા કેન્દ્ર સરકારના કાર્યોનું વર્ણન કરતા પુસ્તકની શ્રેણીનો આ એક રીતે ત્રીજો ભાગ છે. એની પછી નેક્સ્ટ આવતું હતું કે એશિયાનો સૌથી મોટો ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ કયા રાજ્યમાં કયા સ્તરે શરૂ કરવામાં આવ્યો? તો એશિયાનો સૌથી મોટો ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એ થાણે મહારાષ્ટ્ર ખાતે શરૂ કરવામાં આવેલો છે, જે 1500 હેક્ટરમાં ફેલાયેલો છે. અને એક રીતે એની અંદર પ્રી-ફેબ્રિક બાંધકામ પ્રણાલી દ્વારા 10,000 ટેનામેન્ટ એની અંદર બનાવવામાં આવેલા છે. પછી
કે કઈ સંસ્થા મીન્સ કે તાજેતરમાં કઈ સંસ્થા વચ્ચે યુનાઇટેડ નેશન્સ મીન્સ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સહકાર ફ્રેમવર્ક અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યો. તો એમાં બે સંસ્થા આવશે. ભારતની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનું અમલીકરણ એક જ સંસ્થા કરે છે અને એ છે નીતિ આયોગ. અને આંતરરાષ્ટ્રીય ધોરણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માટે કામ કરતી સંસ્થા છે યુનાઇટેડ નેશન્સ. તો આ બંને વચ્ચે યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કોઓપરેશન ફ્રેમવર્ક માટે તાજેતરમાં હસ્તાક્ષર કરવામાં આવેલા હતા. એની પછી ભારતીય નૌકાસેના દ્વારા લદ્દાખ વિસ્તારના ઘણા બધા યુવાનો ભારતીય નૌકાસેનાની અંદર જોડાય એના માટે 5000 કિલોમીટર લાંબી બાઇક રેલીનું આયોજન કરેલું હતું. અને એ બાઇક રેલીને એક કાર્યક્રમનું નામ આપેલું હતું અને કાર્યક્રમનું નામ હતું લદ્દાખ જુલી લદ્દાખ કાર્યક્રમ. બરોબર, મીન્સ કે જુલી લદ્દાખ કાર્યક્રમ, જેનો મુખ્ય હેતુ એ હતો કે લદ્દાખ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી પણ યુવાનો ભારતીય નૌકાસેનાની અંદર જોડાય એના માટે આ જુલી લદ્દાખ કાર્યક્રમ છે એની બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. એની પછી તાજેતરમાં કઈ સંસ્થાએ મોબાઈલ ફોન પર મેસેજ મોકલીને ખરાબ હવામાનની એલર્ટ મોકલવાની શરૂઆત કરેલી હતી? તો એમાં આવશે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ટ્વિસ્ટ મુદ્દો એ છે કે એના અધ્યક્ષ વડાપ્રધાન પોતે હોય છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન પોતે. પણ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કયા મંત્રાલય નીચે કામ કરે છે? તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એ ભારત સરકારના ગૃહ મંત્રાલય નીચે કામ કરે છે. અને આમાં એટલા માટે જ આમાં ભૂલ થઈ શકે. પ્રશ્ન એ રીતનો આમાં પૂછી શકે કે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે? તો સામાન્ય રીતે એમાં પહેલો જ ઓપ્શન આપવામાં આવતો હોય છે ગૃહમંત્રી, અથવા તો એમાં ઓપ્શન તરીકે વ્યક્તિનું નામ અમિત શાહ લખીને આવે. પણ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે, પણ મંત્રાલય કયું લાગુ પડે છે? એમાં ગૃહ મંત્રાલય લાગુ પડતું હોય છે. અને તાજેતરમાં NDMA દ્વારા જ તમામ મોબાઈલની અંદર ઇમરજન્સી મેસેજ આપવાની સુવિધા છે એ શરૂ કરવામાં આવેલી છે, જેમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના બરોબર આબોહવાકીય મીન્સ કે મેસેજ, જેમ કે વધારે પડતો વરસાદ પ્લસ હીટ વેવ, આ સિવાય બીજી કોઈ મીન્સ કે પૂર કે જેવી બાબતો હોય તો એના વિશેની મેસેજ દરેક મોબાઈલ સુધી પહોંચે એના માટે અલર્ટ વોર્નિંગ જાહેર કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એને મોબાઈલ ફોન પર મેસેજ સેવા શરૂ કરેલી હતી ભાઈ. આ સિવાય ટેક્સ્ટ સંદેશાઓ પહેલાં આની અગાઉ સિસ્ટમ શું હતી? તો અગાઉ સિસ્ટમ એવી હતી કે NDMA છે એનું પોતાનું નેશનલ ડિઝાસ્ટર એલર્ટ પોર્ટલ હતું અને આ સિવાય એની પોતાની એક એપ્લિકેશન પણ હતી, સચેત એપ્લિકેશન. એ બંને દ્વારા મેસેજિંગ મીન્સ કે મેસેજીસ મોકલવામાં આવતા હતા. પણ નોર્મલી એમાં એપ્લિકેશન અને પોર્ટલ છે એ બંનેનું એક્સેસ તમારી પાસે હોવું જોઈએ અથવા તો મોબાઈલની અંદર હોવું જોઈએ. પણ અત્યારે સિમ્પલી ટેક્સ્ટ મેસેજ દ્વારા તમને NDMA છે એ પોતાની જે પણ અલર્ટ હશે એ તમને મોબાઈલ સુધી મોકલી આપે છે. આ સિવાય કઈ કંપની દ્વારા 500 એરબસ A320 વિમાનની ખરીદી કરવા માટે તાજેતરમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવેલો છે? અને એક રીતે આ અત્યાર સુધીનું સૌથી મોટું ખરીદી થાય છે, વિમાનની સૌથી મોટી ખરીદીનો ઓર્ડર બને છે. તો 500 જેટલા એરબસ A320 વિમાનની ખરીદી કરવા માટે ઇન્ડિગો કંપનીએ કરાર કર્યો. ઇન્ડિગો ભારતની કંપની છે, જ્યારે એરબસ છે એ પોતે સ્પેનની કંપની છે. તો એ કંપની સાથે ભારત મીન્સ કે એક એરબસ A320 મોડેલ ખરીદવા માટે બરોબર ઇન્ડિગોએ છે એણે તાજેતરમાં કરાર કરેલો હતો. એની પછી આવશે IFS એટલે કે ઇન્ડિયન ફોરેન સર્વિસના બરોબર સતીશ ચંદ્રાનું એક પુસ્તક લોન્ચ કરવામાં આવેલું હતું અને પુસ્તક હતું એ લાઈફ વેલ સ્પેન્ટ 4 decades ઇન ધ ઇન્ડિયન ફોરેન સર્વિસ. IFS સતીશ ચંદ્રા બહુ ફેમસ વ્યક્તિ હતા, ભારતના એક રીતે અગત્યના ડિપ્લોમેટ. તો એ સતીશ ચંદ્રા છે એ 1965માં પોતાના ઇન્ડિયન ફોરેન સર્વિસની અંદર જોડાયેલા હતા અને 1989 સુધી એમણે કામ કરેલું હતું. તો આ રીતે 4 દાયકા સુધી કામ કરેલું હતું અને એટલા માટે એમણે પુસ્તક લોન્ચ કરેલી હતી એ લાઈફ વેલ સ્પેન્ટ 4 decades ઇન ધ ઇન્ડિયન ફોરેન સર્વિસ. એની પછી આવશે કે તાજેતરમાં અડચણ મુક્ત રેલવે અને નદી પરિવહન માટે આસામ સરકારે નથી એ કામનું ભાઈ, એ આપણે જવા દઈએ છીએ. હા, એની પછી નોર્થ ઇસ્ટની અંદર તમે તાજેતરમાં જોયું કે આસામના ગુવાહાટી ખાતે પહેલી વંદે ભારત ટ્રેન છે એ લોન્ચ કરવામાં આવી. એ જ પ્રમાણે તાજેતરમાં કઈ વિમાન કંપનીએ પૂર્વોત્તર ભારતમાં ઉડાન માટે મંજૂરી આપવામાં આવેલી છે? તો એમાં કંપની આવશે જેટવિંગ એરવેઝ કંપની. જેટવિંગ એરવેઝ કંપની છે એને પૂર્વોત્તર ભારતની અંદર ઉડાન ભરવા માટેની તાજેતરમાં NOC છે એ આપવામાં આવેલી હતી. એની પછી પવન ઉર્જા સ્ત્રોત અપનાવવામાં ભારતનું કયું રાજ્ય 2022-23ના વર્ષમાં પ્રથમ નંબર ઉપર રહેલું હતું? તો વર્ષ 2022-23માં પવન ઉર્જા સ્ત્રોતના અપનાવવાની બાબતમાં રાજસ્થાન છે એ પ્રથમ નંબર ઉપર રહેલું હતું. એમાં ગુજરાત છે એ બીજા નંબર ઉપર હતું અને તમિલનાડુ છે એ એક રીતે ત્રીજા નંબર ઉપર હતું
પવન ઉર્જાને અપનાવવાની બાબતમાં આવે છે. એની પછી આવે છે કે ભારતીય ડાયસ્પોરાને ભારતીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જોડાવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયો ફેલોશિપ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવેલો હતો? તો એ ફેલોશિપ કાર્યક્રમનું નામ આવે છે વૈભવ ફેલોશિપ કાર્યક્રમ. કયો આવે છે? વૈભવ ફેલોશિપ કાર્યક્રમ. આ વૈભવ ફેલોશિપ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે સ્ટેમની સાથે એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેડિકલ સાથે જોડાયેલા વિદેશી લોકો ભારતની અંદર પ્રોફેસર તરીકે આવે અને ભારતની અલગ અલગ સંસ્થાઓની છે ઉચ્ચ શૈક્ષણિક માટેની સંસ્થાઓ એમાં પોતે લેક્ચર આપે. એના માટે એક રીતે વૈભવ છે એની લોન્ચ કરવામાં આવેલું હતું. વૈભવનું પૂરું નામ થશે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક ફેલોશિપ કાર્યક્રમ. વૈભવનું પૂરું નામ થશે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક ફેલોશિપ કાર્યક્રમ. અને આ કાર્યક્રમ એક રીતે વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય દ્વારા સ્ટેમ ફિલ્ડમાં સ્થળાંતરિત થયેલા વૈજ્ઞાનિકો માટે ભારતીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ફેલોશિપ માટે કરવામાં આવેલો હતો, જે અંતર્ગત 75 જેટલા ફેલો સભ્યને 18 અલગ અલગ ક્ષેત્રમાં વર્ષમાં 3 મહિના માટે 2 લાખ રૂપિયા પ્રતિ માસની ગ્રાન્ટ ફાળવવામાં આવશે અને એ લોકો ભારતની અંદર આવીને અલગ અલગ સંસ્થાઓની અંદર લેક્ચર્સ આપવાનું કામ કરશે. એની પછી આવશે કે અરુણાચલ પ્રદેશ રાજ્ય પોલીસ છે એના દ્વારા તાજેતરમાં એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી હતી અને એ હતું અરુણાપોલ એપ, કે જેના અંતર્ગત અરુણાચલ પ્રદેશની અંદર જે તે લોકો પોલીસ સ્ટેશને ગયા વગર જ એફઆઈઆર નોંધાવી શકે એના માટે અરુણાપોલ એપ છે એ તાજેતરમાં અરુણાચલ રાજ્યની અંદર લોન્ચ કરવામાં આવેલી હતી ભાઈ. ચલો, એની પછી તાજેતરમાં કયા વ્યક્તિને બાળ મજૂરી નાબૂદી માટે ઇકબાલ મસીહ એવોર્ડ આપવામાં આવેલો હતો? તો એમાં વ્યક્તિ આવે છે લલિતા નટરાજન. લલિતા નટરાજન છે એને બાળ મજૂરી નાબૂદી માટે ઇકબાલ મસીહ એવોર્ડ 2023 છે એ આપવામાં આવેલો હતો ભાઈ. એની પછી તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કયા વિભાગો બંધ કરવામાં આવેલા છે? તો એની અંદર સરકારે તાજેતરમાં 2 અલગ અલગ મીન્સ કે આમ જોવા જાવ 3 વિભાગો બંધ કરી દીધા. સૌથી પહેલું હતું રાષ્ટ્રીય મહિલા કોષ, બીજું આવતું હતું કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ અને ત્રીજું આવતું હતું ફૂડ એન્ડ ન્યુટ્રિશન બોર્ડ. આવા 3 બોર્ડ જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નીચે કામ કરતા હતા એને તાજેતરમાં બંધ કરી દેવામાં આવેલા છે ભાઈ. એની પછી તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન ઇંધણથી સંચાલિત ટ્રેન શરૂ કરવામાં આવી? આની પહેલા તમે મિથેનનું તો સાંભળ્યું કે મિથેનથી ચાલતું પ્રથમ રોકેટ ચીનવાળાએ લોન્ચ કર્યું. એ પ્રમાણે હાઇડ્રોજનથી સંચાલિત ભારતની પ્રથમ ટ્રેન કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી? તો હરિયાણા રાજ્યના જીંદ જિલ્લાની અંદર હાઇડ્રોજન ઇંધણથી ચાલતી પહેલી ટ્રેન આપણે લોન્ચ કરેલી હતી. એની પછી આવશે કે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ માટે ટેસ્ટ ફ્લાઇટનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલું હતું? તો એમાં એક જ સંસ્થા આગળ છે ઉત્તર ભારતની IIT કાનપુર. કઈ આવશે ભાઈ? IIT કાનપુર. ક્લાઉડ સીડિંગ માટેના અત્યાર સુધી જેટલા પણ અલગ અલગ ટોપિક અને પ્રશ્નો બન્યા એમાં બધા માટે એક જ સંસ્થા જવાબદાર છે IIT કાનપુર. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. એની પછી આવશે 38મો પ્રશ્ન કે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ પર સર્વોચ્ચ સમિતિની બીજી બેઠક તાજેતરમાં ક્યાં યોજાયેલી હતી? તો એનું આયોજન થયેલું હતું નવી દિલ્હી ખાતે. અને આ આયોજન છે એમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલો હતો. અને આ બેઠકમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી પણ પોતે હાજર રહેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક એકદમ નાના છે બરોબર. આમાં 1 લાઇનર ક્વેશ્ચન છે, એનું 2 થી 3 વખત તમારે રિવિઝન કરવું પડશે મેગેઝિનમાંથી અને એ પણ ઝડપથી ક્વિક રિવિઝન કરવું પડશે પ્લસ એને કમ્પેર કરવું પડશે કે કયા રાજ્યમાં કયો મુદ્દો છે બરોબર, કયો આંકડાકીય માહિતી આવે છે, કયા વ્યક્તિગત માહિતી આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા અહીંયા ત્રીજો પોર્શન છે એ પણ પૂરો થાય છે. અને આ સાથે એ પણ તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે સુરત વેબ સંકુલ ખાતે ક્લાસ 1-2 અને સાથે GPSC ક્લાસ 3ની બેચ લોન્ચ થઈ ગઈ છે. આ ઉપરાંત અલગ અલગ જે ક્લાસ 3ની તૈયારી કરવામાં આવે છે ગૌણ સેવા પસંદગી મંડળની એના માટેના બેચ પણ લોન્ચ થઈ ગયા છે. ઉપરાંત PSI અને કોન્સ્ટેબલની પણ તૈયારી આપણા સુરત વેબ સંકુલ ખાતે કરવામાં આવે છે. ઓકે, તો તમામ વિદ્યાર્થી મિત્રોને આશા રાખું છું કે તમે સુરત વેબ સંકુલની ટીમ સાથે જોડાશો, ખાસ કરીને સુરત વિસ્તારની આજુબાજુમાં રહેલા હશો તો બરોબર, અને તમારી તૈયારીને વધુને વધુ મજબૂત બનાવશો. તો આ સાથે આજનો આ સેશન રાષ્ટ્રીય ન્યૂઝવાળો છે એ આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ સેશન આપણે લેવાના છીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી. ઓકે, ઘણા બધા લોકોની ડિમાન્ડ છે, થોડોક મોટો ચાલશે કારણ કે 3 મહિનામાં સૌથી મોટો પોર્શન છે. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડિફેન્સવાળા બંને પોર્શન આપણે શક્ય હશે તો સાથે જોઈશું.
ઓકે, તો આપણે હવે નેક્સ્ટ સેશનની અંદર એ 2 ટોપિક ઉપર આપણે ફોકસ કરવાના છે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.